મતલબ ઉપદેશ આપતા હતા ગુરુજી. તેનો એક શિષ્ય છે, તેમને કીધું ભગવાન બધી જગ્યાએ દરેક જીવમાં ભગવાન છે, બરોબર. સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. મતલબ સિયારામમય આખું જગત છે, એને આખું સિયારામમય જગત માનીને બધાને પ્રણામ કરું. મતલબ એનો ભાવાર્થ એ થાય. તો એ ગુરુજીની વાત સાંભળી એ શિષ્ય તો મગજમાં ફિટ થઈ ગયું, અરે બધાના ભગવાન છે. એ તો જો મળે તો રામ 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 રામ, એના બધી જગ્યાએ ભગવાન દેખાય. માણસોમાં ભગવાન દેખાય, બધા જીવોમાં ભગવાન દેખાય. અને એક બજારમાં હાથી ગોળો થઈ ગયેલો હતો અને મારતો ને મારતો ને બધા સૂંઢો લાતો મારતો બધું તોડા ફોડ કરીને દોડા દોડ હાથી આવતો હતો બજારમાંથી. તે શિષ્યના મગજમાં તો એવું, મારા ગુરુજીએ કીધું છે કે બધાના ભગવાન છે, તો હાથીમાં તો રામ બેઠા જ છે ને. એ રામને શું હું નહીં દેખાવ? હું તો એમનો પરમ ભક્ત છું. હાથી થોડી મન મારશે, કેમ કે એમાંય ભગવાન છે. બધા આજુબાજુ બજારમાં ઉભેલા બધાએ કીધું એટલે હાથી ગોળો થઈ જશે, આગો જા મારશે વાગશે. તો કે ના, એનો તો એક જ ધૂન, એમાંય ભગવાન છે, ભગવાન થોડી મન મારશે, બરોબર. પછી સૂંઢ મારી હાથ બાથ તોડ્યો. બીજે દાડ ગુરુજી જોડજો, ગુરુજી તમે કીધું તું કે ભગવાન બધી જગ્યાએ છે, તો હાથી ગોળો થઈ ગયેલો તો મેં તો ભગવાન માની અને એમને વિશ્વાસ રાખ્યો. ગુરુજી એ હાથી મને સૂંઢ મારી અને મારો હાથ ભાગી નાખ્યો. ગુરુજી કે બરાબર. અને કોઈક પૂછે ને કેમનું મજામ, તો કે હા અમે મજામ છે, આનંદમાં છે. પણ એ જ જોડતો હોય કે મેં તો કેટલું દુઃખની પીડા કેટલી વેદના વેઠતો હોય, એને ઊંઘ ના આવતી હોય અને એટલા બધા દુઃખી થઈ જાય ને એટલે માણસને મરી જવાના વિચાર આવે, મરી જાઉં. પણ દરેક દીકરા દીકરીઓ દરેકને કહીશ કે જીવન ટૂંકાવું એ અંત નથી. તમે એવું વિચારતા હોય કે આટલું બધું દુઃખ છે એના કરતા મરી જવું સારું, છેલ્લો નિર્ણય મરવા સુધીનો કરી દેશે. તો મરવા સુધીનો જો નિર્ણય કરી લેતા હોય માણસો, તો પછી કોઈ માતાજી ભગવાનના શરણે જઈ અને આમ ક્યાંક ને ક્યાંક તમે જીવનમાં હેરતા ચાલતા કેટલા ગુના કરો છો તમને પોતાને નહીં ખબર હોતી. સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું શું કર્યું. તમારી અંતર આત્મામાંથી હું મેલડી જવાબ આલીશ કે દીકરા તે આનો ન્યાહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલ્યું. ભલે રામ. હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી, હું પુકાર મેલડી મારા મેલડી ના રામ. મારા નોમની તો એવી ચાહના છે કે મારું નોમ લેતા જ હૃદય ભરાઈ જાય. જેને જોવા માટે, જેને સાંભળવા માટે, જેના દર્શન માટે તડપતા ભાવિક ભક્તો માટે હું હાજરા હજુર બેઠી છું. અને એવો દરેક મારા વાલા ભક્તોએ અનુભવ કર્યો. અનુભવ વગર બારીજા ધામ કોઈ આવતું કંઈક ના કંઈક જીવનમાં પરચા મળ્યા છે, કંઈક ને કંઈક મારી કૃપા ફળી છે અને કંઈક ના કંઈક ને જીવનમાં સુખ શાંતિ મારા ધામમાં આવવાથી થઈ છે. આ એનો મેરો છે, આ એની ભીડ છે કે માતા છે, આ એની ભીડ છે. નહીં તો તમને કોઈને આમંત્રણ નહીં આવતી બારેજા ધામ આવો, છતાંય દર રવિવાર દિવસે દિવસે વધતા જાય, મેદાન નાનું પડે. આવી હું માતા છું. સન પણ તો તમારા માટે જ બેઠી છું, એવો વિશ્વાસ રાખજો. બારેજા ધામ તરફથી એવી કૃપા અને એવા આશીર્વાદ હું માતા આલું છું અને મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે હે રામ, બારેજા ધામ આયેલા ભક્તોને ક્યારે નિરાશ ના થવા દેતા. મને આનાથી વધારે સત પ્રદાન કરજો, જેથી આવા દુખિયારા ભક્તોના જીવનમાં કંઈક નાના મોટા પરચા આપી, કંઈક નાનો મોટો અનુભવ કરાઈ, દેવી શક્તિ ને ભગવાન પ્રત્યે આસ્થા વધારીશ. આજે તમે પહેલા તો
દરેક ભગવાન માતાજીને માનતા હતા ને, દરેક માનવા વાળા શ્રદ્ધાળુ ભક્તો જ છે, આસ્તિક ભક્તો જ બેઠા છે. પણ બારેજા ધામ આવતા પહેલા આ બેઠેલા બધા માતાજી ભગવાનને માનતા હતા જ, ઘેર દીવા બત્તી કરતા હતા, મંદિરે જતા હતા, ધામે જતા હતા દર્શન કરવા બધુંય. પણ બારેજા ધામ આવી અને માતા ભગવાન પર ભરોસો વધી ગયો છે કે આવા કળિયુગમાં તે માતા હોય, કળિયુગમાં તે ભગવાન છે, એવો વિશ્વાસ બેઠો ને. આ વિશ્વાસ જીતનારી મેલડી બેઠી છું. વિશ્વાસ તો તમે મારી પર રાખો છો ત્યારે હું કંઈક જીવનમાં કંઈક અનુભવ કરાવું છું, જીવનમાં કંઈક પરચો મારો મળે છે. પણ વિશ્વાસ જીતનારી હું ખુખાર મેલડી બેઠી, મારા ખુખાર મેલડી ના રામ. અને વિશ્વાસ તમારો આંખોમાં ધૂળ નાખીને નહીં જીત્યો, પણ આંખો ખુલ્લી રાખી અને માતાને જોતા કરી દીધા, તારે હું વિશ્વાસ જીતીને બેઠી છું. બધી જગ્યાએ દર્શન કરવા જતા હશો તો મંદિરમાં જાઓ એટલે આપે રૂપે તમારી આંખો બંધ થઈ જાય ને. એક વખત તો દરેકની આંખો બંધ થઈ જાય ને. ખુલ્લી આંખે ક્યારેય દર્શન થતા. હું એક જ એવી માતા છું, તમે મને ખુલ્લી આંખે જોઈ શકો. આ શું ખોટું? દરેક મંદિરો દરેક ધામોમાં જતા હશો તો હાથ જોડતા આંખો તરત બંધ થઈ જાય ને. તો જો હું માતા છે એવી છું, મારા ભગવાને રચના છે એવી રચાઈ છે. તમે ખુલ્લી આંખોથી મને માતા જેટલી વાર જોવી હોય એટલી વાર જોઈ શકો છો. ભલે આ ચુંદડી રૂપમાં જોતા, પણ તમારા હૃદયમાં વિશ્વાસ છે કે સાક્ષાત મેલડી બેઠી છે. તો જેને આવો વિશ્વાસ બંધાઈ ગયો છે એ દરેક ભક્તોને કહીશ, વિશ્વાસ રાખ્યો છે ને તો રાખી જોણજો. આખું જીવન ના બદલી નાખવું, આખું જીવન ના પરિવર્તન કરી આલું તો લાગે હું ભૂખાર મેલડી ના જપું. ક્યાં સુધી મન માતા જપ નહીં વરે, જ્યાં સુધી તમારું આખું જીવન ના પરિવર્તન થઈ જાય. કેમ કે તમે એક બે દુઃખની માંગણી લઈને આયા હશો. જ્યારે આયા હશો બારેજા ધામ ત્યારે એક બે કોઈ અરજી લઈને આવ્યું હશે, ગમે તે બાબતની. કોઈ રોગથી પીડાતું હોય, કોઈને ઘર નહીં હોય, કોઈને સંબંધ નહીં થતો હોય, કોઈને પ્રોપર્ટીનો ડખો, કોઈને ગમે તે બધાની અલગ અલગ અરજી. પણ એક અરજી લઈને આવ્યું હશે, એ તમે એક બે અરજી લઈને આવ્યા હતા. પણ મેં માતાએ જે 6 મહિના ટક્યું છે ને એની એક બે નહીં, 6 મહિનામાં હજારો અરજીઓ સુધી પૂરી કરી નાખી. આવું માતા બોલું. એ કઈ રીતે પૂરી કરી? જે ઈચ્છાથી, જે અરજીથી તમે બારેજા ધામ આયા હતા, આજે અરજી ભૂલી ગયા હશો કે માં ભલે કામ નહીં થાય ચાલશે. કેટલાય ભક્તો એવા છે કે જેનું વિશ્વાસ છે માતા બેઠી છે, ખૂબ આંધળો વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે, છતાં એનું કામ ના થાય તો એને નિરાશ નહીં થવા દેતી. એનો ભરોસો અપાવું છું, હું બેઠી છું. ગમે તે રચના રચાઈ, કોકના પરચા જોઈ, કોકના અનુભવ જોઈ, અને બારેજા ધામ આઈના મહિમા જોઈ, અને તમને દિવસે દાડે ભરોસો મારા પ્રત્યેનો વધે છે. ઘટતો કોનો હશે? જે ખાલી માતાના એક કામવાળી તરીકે ઓળખતો હશે કે માતા એટલે કામવાળી, કોઈ કામ કરી આલે. જેમ શ્રીફળ, ચુંદડી, અગરબત્તી ચડાવું, પેડા ચડાવું, મારું કામ થઈ જાય, ધજા ચડાવું, મારું કામ થઈ જાય, એવી કામનાઓથી જે સ્વાર્થથી આયા છે ને એમની સ્વાર્થની પૂર્તિ મેં કરી આલી, એમનું કામે મેં કરી આલ્યું. પણ એ જલ્દી નહીં ટકે. કેમ કે મારી જોડે મને માતાને કામવાળી સમજે છે કે આ માતા કોને કહેવાય? કઈક આલો એટલે આપણને કામ કરી આલે. તો મને માતાને ના નારિયેળની ભૂખ છે, ના ચુંદડીની ભૂખ છે, ના અગરબત્તીની ખોટ છે, કશી વસ્તુની મને માતાની ખોટ.
એવો વિશ્વાસ થઈ ગયો ને તમને? હું કશું માગતી અને મારે ક્યારે ખોટ હોતી, ખોટ તમારે છે. લઈ જતો જેટલું લઈ જવું, હું મેલડી બેઠી છું. કેમ કે દીકરો ભલે કોઈ માગણી લઈને આવ્યો હોય, એનો ભક્ત, માતાનો ભક્ત ભલે કોઈ માગણી અરજી લઈને આવ્યો હોય, પણ માં જાણતી હોય કે આની આ અરજી ખાલી પૂરી કરી આલીશ તો આ અરજીમાં એનું તમામ દુઃખ નહીં દૂર થાય. માને ખબર હોય ને કે આ અરજી પૂરી કરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય, બીજી અરજી પૂરવાથી તમામ દુઃખ દૂર નહીં થાય. કેમ કે તમારી અરજીઓ ચાલુ રહેવાની, અરજીઓ ક્યારે પતવાની નથી, તમારી ઈચ્છાઓ ક્યારે અંત આવવાનો. કેમ કે મનુષ્યની ઈચ્છાઓ અનંત છે, પણ બારેજા ધામ એવું છે, ટકી જોડજો. જીવનમાં કોઈ ઈચ્છા નહીં રવા દો. વગર માગે વગર ઈચ્છા કરે તમારા શરણોમાં સુખ લાઈન ના બેહાડ દો. મારું નામ મેલડી નહીં. એમ કે માગવા વાળા મારા નહીં બનાવા, માગવા વાળા મારા નહીં બનાવા. તમે એવી ભક્તિ કરી જોડો, એવી સેવા કરી જોડો, એવી પશુ પક્ષીઓ પ્રત્યે દયા ભાવના કરી જોડો, તમારો અધિકાર બને છે મારા માતાને આપવું. કેવું અધિકાર બને છે? ખાલી બસ કોઈ દેવી શક્તિ, કોઈ મનુષ્યના માધ્યમ બનાવી અને આવી લીલા રચનાઓ રચાઈ અને કઈ પણ સંદેશો આવતી હોય ને તે સંદેશોને જીવનમાં ગ્રહણ કરી લેજો. વગર માગે સુખ કેમનું આવે છે, કઈથી આવે છે, કેવી રીતે આવે છે ને 6-12 મહિના ટકી રહેજો. દુનિયાને બતાવી દઈશ. તમને તો દેખાશે પણ દુનિયા માની જશે કે ના આ બારેજા ધામ થતો તો ને ઓના ખુખાર મેલડીની કૃપા ફળી છે. પણ એક વિશ્વાસથી, એક આસથી દર રવિવારે બસ કોઈ ઈચ્છા વગર આવો, ખાલી દર્શન કરવા, સાંભળવા આવો. ઈચ્છાઓ તો ભલે અંદરથી શું શું છે મને ખબર છે, મને નહીં ખબર તમારે શેની ઈચ્છાઓ છે, કેવી ઈચ્છાઓ છે. અને હું ધારું ને તો તમામની ઈચ્છાઓ પૂરી કરી આપું એવી માતા છું. તમારે જેની જીવનમાં ખોટ છે ને, જેની જીવનમાં આવશ્યકતા છે, જેની જીવનમાં ખરેખરમાં જરૂર છે, એ તો વગર માગે પૂરું કરી આલીશ. પણ માતા જોડે બહુ બધી ઈચ્છાઓ લઈને જવું કેમ નહીં જવું એનું કારણ છે કે જો તમે ઈચ્છાઓ લઈને જશો કોઈ પણ ધામ મંદિરે કે તમારી કુળદેવીની ઘેર પૂજા પાઠ ભક્તિ કરતા હોય અને ઈચ્છાઓ લઈ એની ભક્તિ કરશો ને, કદાચ તમારા કર્મો એવા હશે, કદાચ એ અરજી પૂરી નહીં થાય, કદાચ તમારા દુઃખ એ તમારી કર્મોની પીડા હોય અને એ અરજી પૂરી નહીં થાય તો તમને દેવી શક્તિ પ્રત્યે શ્રદ્ધાના વિશ્વાસ રહેશે નહીં. કાલ તમે નાસ્તિક બની જશો અને દુનિયામાં ઢોલ વગાડશો. માતા હોતી નહીં ભાઈ. હું તો આટલા સમયથી આના દીવાબત્તી ભક્તિ કરું છું, મને તો જીવનમાં કઈ પ્રમાણ નહીં મળ્યું. તો તારા કહેવાથી કે માતાનું અસ્તિત્વ નહીં મટી જાય, જોઈ લે. આ શું ખોટું? એવા કઈક લોકો, એવા કઈક માણસો હોય છે કે જે પહેલા ખૂબ ભક્તિ કરતા હોય અને પછી કામ ના થાય, કોઈ જીવનમાં એવી ઘટના બને, કોઈનું મૃત્યુ થઈ જાય એટલે રિહાઈ જાય. માતા બાતા હોતી નહીં ભાઈ. માતા હોય તો મારા ઘેર આવું શું થાય, આવું કેમ થયું, આવું કેમ બન્યું? તો ના, એ તમારી કર્મોની પીડા હોય ને, તો કર્મોની પીડા ભગવાનને વેઠવી પડી હતી. તો તમે તો કારા માથાના માનવી છો, વેઠવું પડશે કે નહીં? હા, પણ જે મને માતાને જીવન સમર્પિત કરી અને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે જેણે જેણે રાખ્યો છે અને જે શરણાગત થઈ ગયું છે કે માં તું કરે સાચું, તો ભલે જીવનમાં કદાચ દુઃખ આવે, જીવનમાં ભલે દુઃખ આવે, પણ એ દુઃખમય તે એ દીકરાના બાથમાં રાખી અને એના હાથ ફેરવીને રાખીશ. ચિંતા ના કરીશ, ભલે આ દુઃખના પહાડ તૂટી પડ્યા પણ હું ખુખાર મેલડી બેઠી છું. જીવન શું છે અને જીવનનું મહત્વ શું છે એ આજ કોઈ સમજતું નહીં. કઈક લોકો તો દુઃખથી હારી જાય, દુઃખથી હારી જાય, એટલા બધા હારી જાય. કોઈ ભગવાન માતાજી એની અરજી ના સાંભળે ને એટલે માણસને એવો વિચાર આવે કે મરી જવું.
આત્મહત્યા કરી લઉં, તલાઈમાં જઈને ડૂમી મરું, દવા પી જવું, આ કરી નાખું, ટ્રેનમાં જઈને કપાઈ જવું, આવા બધા વિચારો વાળા આવતા હોય. પણ હું માતા એવું કહીશ, કદાચ એ જીવન ટૂંકાવાના વિચાર, દુઃખ હું જાણું છું, દરેક દુઃખી છે. કોણ સુખી છે? આ બેઠેલા કોઈ સુખી નથી. આ બેઠેલા બધામાંથી એક વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી હોય તો ઊભા થાવ, હું માતા એના હાર પહેરાઈશ. હશે? નહીં હોય. કેમ? આ સંસારમાં સંપૂર્ણ રીતે સુખી તો કોઈ જ નથી. આ વાત વિશ્વાસ રાખો. તમે એવું માનતા હોય કે અમે એકલા દુઃખી છે, તો ના, ઘેર ઘેર દુઃખ છે, પીઢીએ પીઢીએ દુઃખ છે. એ દુઃખની બાજુવાળો દુઃખી છે, હગાવાળો દુઃખી છે, બધાય દુઃખી છે. ખાલી દુનિયા બહાર બતાવશે કે અમે સુખી છીએ. કેમ કે તમે એમના ઘેર બેહવા નહીં જતા, તમે એમના ઘેર 24 કલાક રહેવા નહીં જતા. અને કોઈક પૂછે ને કેમનું મજામ, તો કે હા અમે મજામ છે, આનંદમાં છે. પણ એ જ જોડતો હોય કે મેં તો કેટલું દુઃખની પીડા, કેટલી વેદના વેઠતો હોય, એને ઊંઘ ના આવતી હોય, અને એટલા બધા દુઃખી થઈ જાય ને, એટલે માણસને મરી જવાના વિચાર આવે, મરી જાઉં. પણ દરેક દીકરા દીકરીઓ દરેકને કહીશ કે જીવન ટૂંકાવું એ અંત નથી. તમે એવું વિચારતા હોય કે આટલું બધું દુઃખ છે, એના કરતા મરી જવું સારું, છેલ્લો નિર્ણય મરવા સુધીનો કરી દેશે, તો મરવા સુધીનો જો નિર્ણય કરી લેતા હોય માણસો, તો પછી કોઈ માતાજી ભગવાનના શરણે જઈ અને આમ સમર્પિત કરી દો, જે થવું હોય થાય, કાલ મરી જવું તોય હું તો મરવાનો જ હતો પણ તારા શરણે આવીને પડ્યો છું. એથી જે દીકરાનું, એથી જે ભક્તનું બાવડું ઝાલી અને નવું જીવન દાન પ્રદાન કરી અને 6-12 મહિના 2 વર્ષમાં કદાચ એનું આખું જીવન પરિવર્તન કરી અને કાયમ માટે સુખી કરવાની શક્તિ ધરાવું છું ખુખાર મેલડી. વિચાર એક વખત તો માણસોનો આવો વિચાર આવી ગયો હશે કે મરી જવું છે, પણ ના, દીકરા દીકરીઓ દરેકને કહીશ, મરવું અંત નથી. જો જાતે તમે જીવન ટૂંકાવાનો પ્રયાસ બી કરશો, અને કદાચ ભગવાન કરે ક્યારે મારા ભક્તોને આવા વિચાર ના આવવા દે મારો રોમ, એવી મારા રોમને પ્રાર્થના કરું છું, એવી હું મેરડી આશીર્વાદ આલું છું. ક્યારેય મારા ભક્તોને આવા વિચાર ના આવે કે મરી જવું છે. જો આવા વિચાર આવતા હોય ને, તો મને માતાને પ્રાર્થના કરી દેજો કે માં, મને આવા વિચાર આવે છે, પણ તું સંભાળી લેજે તો હું સાચવી લઈશ. કેમ કે માણસ એવું વિચારતા જીવન ટૂંકાઈ દો એટલે પતી જાય, મરી જાવ એટલે આકાશ જાય, એવું કરીને કઈક લોકો આત્મહત્યાઓ કરી લે. પણ હું માતા એવું કહીશ, એ આત્મહત્યા કરીને તમને એવું લાગતું હોય કે પતી જાય, તો ના પતે. શરીર મરી જશે, પણ મર્યા પછી આત્મહત્યા કર્યા પછી બીજી દુનિયા ચાલુ થશે, જેને સૂક્ષ્મ જગત કહેવાય છે. ભૂત બનીને ફરશો. અહીં તો કોકને ભૂખ લાગી હોય કહી શકશો કે મને ભૂખ લાગી છે, કોક ખવડાવો. અહીં તો કોકની જોડે હાથ લોબો કરી અને માગી શકશો કે મને ભૂખ લાગી છે, લાવો ભગવાનના નામે મને કોઈ આલો, કંઈક મને ભૂખ લાગી છે. તો કોઈ સજ્જન માણસો હશે ને, એ કદાચ ખવડાવવા વાળા મળી જશે. પણ જો ભૂત થઈને ફર્યા ને, તો કેટલાય સમય સુધી તમારે પ્રેત યોનિમાં ભટકવું પડશે અને લોકોને વર્ગીને ખાવાની ભીખ માગવી પડશે. આવું તમે જોવો છો ને આવું બધું? જેટલાય ભૂત હોય, કોઈ પૂર્વ થયા હોય, કોઈ શિકોતર થઈ હોય, જે આત્મહત્યા કરીને મરી ગયા હોય, એવા કંઈક ના કંઈક વરગતા હોય છે, ધૂણાવતા હોય છે. હા, શું ખોટું? કોઈ દીકરીના શરીરમાં આવતા હોય, કોઈ દીકરાના શરીરમાં કોઈ પૂર્વજ આવતા હોય, આવું બધું જોયું છે તમે. ખોટું નથી, એ સત્ય છે. કેમ કે એ આત્માએ, એ જીવે શું કર્યું? પોતાનું જીવન ટૂંકાઈ દીધું. કેમ કે ભગવાન જન્મ આલે છે તો મૃત્યુ તે ભગવાને નિશ્ચિત કરેલું છે. તમે જાતે તમારા સ્વયંની ઈચ્છાથી કદાચ તમારું જીવન ટૂંકાવો ને, તે અપરાધ લાગે, મહાપાપ લાગે, અને મહાપાપનો દંડ તમારે ભોગવવો પડે ને. કેટલા લોકોને આવા વિચાર જીવનમાં એક વખત આયા કે મરી જવું છે? સાચું કહેજો હો, ગણાય છે. એટલે હું કહું છું, વિશ્વાસ રાખજો. મર્યા પછી ભૂત થઈને રખડશો ને, તો મારા જ ઉદ્ધાર કરવા આવવું પડશે. આ શું ખોટું? કેમ કે માં એટલે ભવ સુધી સાથ ના છોડે, એનું નામ માતા કહેવાય.
જન્મો જન્મ સુધી તમારો સાથ નહીં છોડવાની હું એ મેલડી છું. આવતા જન્મમાં તે કદાચ હું ગમે તે રૂપે ગમે તે માધ્યમ બનાવીને કદાચ હું તમને મળી જઈશ ક્યાંક. વિશ્વાસ રાખજો. આય તે શી ખબર ગયા જન્મનું જ કોઈ પુણ્ય હોય, ગયા જન્મની જ કોઈ ભક્તિ ભજન હોય અને તમે મારા શરણે આયા છો અને મારા પ્રત્યે આટલો વિશ્વાસ બંધાયો છે. એ કંઈક ને કંઈક તમારું મારું લેણું છે, તમારા મારા લેખ છે. તો આ લેખમાં લખાયેલા ચો જશો. આ શું ખોટું? તો ક્યારે આ વાતનો અંદરથી વિચાર આવે તો તરત મન માતાને પ્રાર્થના કરી દેવાની કે માં દુઃખ છે ને, દુઃખી થયા છે ને એટલે માં અમને આવા વિચાર આવે છે, પણ મારી કુખાર મેલડી તું આવા વિચારોનો નાશ કરી દે. ક્યારે જો તમને મરવાનો વિચાર આવવા દો ને તો હું સોલંકી પેઢીની મેલડી નહીં. આ શું ખોટું? આ વાત એટલે મારે કહેવું પડી કે કઈક ભાવિક ભક્તો આજે એમ કરીને આયા હોય કે આ છેલ્લો રવિવાર જઈ લઉં, છેલ્લો રવિવાર ભરી લઉં અને પછી જો કદાચ માતા કોઈ હોમું ના જોવો ને તો આવતો રવિવાર મારે આવું નહીં. તો એવા બેઠેલા ભક્તોને સંભળાવવા માટે કહું છું કે આવા વિચાર આવતા હોય ને તોય કાઢી નાખજો. હું બેઠી છું એમને બોલતી કે આવા વિચારો આવે, આવા જીવનમાં દુઃખ પહાડ જેવા તૂટી પડે. અરે ગમે તેવું થઈ જાય, ગમે તેવું જરૂરી નહીં કે ભક્તિ કરતા હોય તો જીવનમાં દુઃખ ના આવે. બહુ જૂના ભક્તોના ચરિત્ર ને ઇતિહાસ વાંચો ને ત્યારે ખબર પડે કે એવા મહાન ભક્તો થઈ ગયા કે એના જીવનમાં ખતરનાક બીમારીઓ અને ખતરનાક ઘટનાઓ બનીને ક્યારે ભગવાન માતાજી પર ભરોસો નહીં તોડ્યો. એનું ભગવાને કલ્યાણ કર્યું છે, એનું મેલડીએ માતાએ કલ્યાણ કર્યું છે. આ શું ખોટું? નરસિંહ મહેતા જોઈ લો, મીરાબાઈ જોઈ લો, ઘણા એવા ભક્તો છે. નરસિંહ મહેતા જોયા તો ના થાવ કઈ નહીં, મીરાબાઈ જેવી ના થાવ તો કઈ નહીં, પણ એમાંથી શીખ શું લેવા જેવી છે? શું એ ભક્તોના જીવનમાં દુઃખ નતા? બધાના જીવનમાં હતા. તમે તો કશું નહીં વેઠતા, એવું વેઠેલું વેઠ્યું છે ને. અત્યાર લગીના બધા ઇતિહાસો જોઈ લો, ભૂતકાળમાં ભક્તોના ચરિત્ર વાંચી લો તો તમને ખબર પડશે એ સાચા ભક્ત હોવા છતાં ભગવાન એમની જો રૂબરૂ વાતો કરે, રૂબરૂ કેવું રૂબરૂ આવરી પ્રગટમાં રૂબરૂ વાતો કરે છતાંય તે એમણે ભરોસો ક્યારેય તોડ્યો નહીં. કેમ કે એક વખત ભરોસો બંધાઈ જાય ને કે માતા છે, ભગવાન છે, તો પછી આખું જીવન બરબાદ થઈ જતું ને. તો હસતા હસતા એની હોમું જોઈને કહેજો આ બધું તમારી નજર હોમે થાય છે, હું કશું જાણતો નહીં, માં તારે જોવાનું છે બધું. એના માટે અંત ઘડીએ આવીને એનું જીવન બચાવી લો, એના ડૂબતો બચાવી લો, એનું નાવડું તારી નાખું. અર્જુનની જેમ કૃષ્ણ ભગવાન જેમ રથ હાંકતા હતા ને એ રીતે તમારી સારથી બની જવું માતા. તો આજ કદાચ મારા અર્જુન બની જાઓ, તમારા માટે હું કૃષ્ણ બનવા તૈયાર છું. આ શું ખોટું? 2 રવિવારથી પ્રવચનમાં એક જ વાત કરું છું કે પીડા કર્મોની હોય છે ને દોષ કોઈને ના આલશો. આ વાત માની લો. જો દોષ તમે બીજાને નહીં આલો, પોતાની જાતને આલશો ને તો ભગવાન માતાને તમે પ્રિય બનશો, વાલા બનશો. કેમ કે ખરેખરમાં દોષ તમારો હોય છે, તમારા કર્મોનો હોય છે. કોઈ વ્યક્તિ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે કર્મ. કોઈ દેવ કદાચ તમને નડતું હોય ને તો એ નિમિત્ત બને છે દેવ. કોઈ ગ્રહો નડતા હોય તો એ ગ્રહો તે નિમિત્ત બની અને કર્મ જ તમારા ગ્રહોના માધ્યમથી તમને નડતર રૂપ થતું હોય. આ શું ખોટું? કોઈ માતા એમને કોઈ નડી? બતાવો મને, ઇતિહાસ બતાવો. કોઈ કે મેરડી નડી, ઝોપડી નડી, સધી નડી, મસવાણી નડી, આ નડ્યું, તે નડ્યું. કોઈ દર જોયું કે કોઈ માતા કોઈ વાંક વગર નડી હોય? હા, નડે ક્યારે? જ્યારે તમે કોઈ નિર્દોષ ને કોઈ ગરીબ ને કદાચ એનો ગુનો ના હોય, કોઈ એની ભૂલ ના હોય, છતાંય તમે અહંકારમાં કે હું કંઈક છું એમ કરી અને એને કદાચ લાફો મારી જાઓ અને એનો જીવ બરે અને એ મને મેરડીને પૂછતો હોય ને તો હું મેરડી 100% નડું. આ શું ખોટું?
આજ તમે મારા ભક્ત છો, કોઈ તમને મારી જાય વોક વગર, એ ભલે મોટો અધિકારી હોય, એ ગમે તેવો નેતા હોય, કે ગમે તેવો મોટો ના હોય, ગમે તેવો મોટો રાક્ષસ ચમ રાવણ ચમ નહીં, તો હું મેલડી ના ગોઠવું. પણ ક્યારે? જ્યારે તમારો કોઈ વાંક ના હોય, તમે નિર્દોષ હોવ, ત્યારે તમારો પક્ષ લઈ અને હોમેવાળા દેવ નડવા જતું હોય છે. તો તમે અત્યાર સુધી કઈક લોકોના નેહાકા લીધા નહીં લીધા? આ શું બોલો? તમારી આત્માને પૂછો. ક્યાંક ને ક્યાંક તમે જીવનમાં હેરતા ચાલતા કેટલા ગુના કરો છો તમને પોતાને નહીં ખબર હોતી. સવારથી ઉઠો ને અને રાત્રે ઊંઘો ને તો સુધી તમે જ્યાં જ્યાં ફરતા હોય, જ્યાં જ્યાં નોકરી કરતા હોય, જ્યાં જ્યાં બેસતા હોય, એ જગ્યાએ તમે ખાલી એક દિવસ છે ને સમય કાઢી અને આખા દિવસની દિનચર્યા વિચાર કરજો કે આજ સવારથી ઉઠી અને હોજ સુધી મેં શું શું કર્યું. તમારી અંતર આત્મામાંથી હું મેલડી જવાબ આલીશ કે દીકરા, તે આનો નેહાકો લીધો, તે આ ચોરી કરી, તે આ વસ્તુ કર્યું. અંદરથી બોલીશ. અને અંદર આત્માનો અવાજ એ જ પરમાત્માનો અવાજ છે, એ જ માતાનો અવાજ છે. પણ અંતર આત્માનો અવાજ કોઈ નહીં સાંભળતું. નહીં તો ચોરી કરવા જાઓ, અંતર આત્મામાંથી ભગવાન જ બોલશે, હું માતા જ બોલીશ કે ચોરી ના કરાય દીકરા, પાપ કહેવાય. આ શું ખોટું? પણ મનમાં અસંખ્ય લાલચ લોભ હોય તો એ આત્માનો અવાજ, એ મન કામનાઓથી વશીભૂત હોય, ઈચ્છાઓથી વશીભૂત હોય, લોભ લાલચ અંદર પડી હોય, એટલે આત્માનો અવાજ દબાઈ જાય અને મનનો અવાજ સાંભળી અને તમે ક્યાંક ને ક્યાંક ગુનો કરી લો, ક્યાંક ને ક્યાંક અપરાધ કરી લો. અને જ્યારે એ અપરાધનો દંડ ભોગવવાનો થાય છે ને, તે તમારી અંતર આત્મા સુધી ભોગવવાનો થાય છે કે નહીં? જે મન તમને ચોરી કરવાની પ્રેરણા કરતું હોય ને, અને ચોરી કર્યા પછી ક્યાંક કદાચ પોલીસ સ્ટેશનમાં પકડાઈ જાઓ અને 2 દંડા પડે તો એ જ મન એવું કે ખારું ખોટી ચોરી કરી લીધી. આ શું ખોટું? એટલે આ મન શું છે? મોકડું, કૂદકા મારસ, તમને જાત જાતનું લોભ લાલચો આલસ, આ કર લે, આ કર લે, આ કર લે. પણ તમારા નિર્ણય કરવાની શક્તિ નહીં રહી, વિવેક નહીં. બુદ્ધિ તો છે, બુદ્ધિ બધા નામ છે, પણ બુદ્ધિની અંદર એક વિવેક નામનું તત્વ હોય છે, વિવેક નહીં ને. એટલે વિવેક ના હોવાના કારણે તમે ક્યાંક ને ક્યાંક અપરાધો, નવા નવા ગુના કરી બેસતા હોય છે. પણ આજે મારા ધામમાં આવ્યા પછી દરેકની અંદર ધીરે ધીરે વિવેક જાગૃત કર્યું છે. અને વિવેક જાગૃત સત્સંગથી થાય. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિના સુલભ ન સોય. સત્સંગ વિના વિવેક જાગૃત થતું નથી. તો હું ફુખાર મેલડી સત્સંગ જ કરું છું. આ શું ખોટું? હવે શંકા નહીં કોઈ વસ્તુ નડે છે. હા, ગુના તો અપરાધ બહુ કર્યા છે, લોકોના બહુ નેહાકા લીધા છે. ક્યાંક ને ક્યાંક વાતે કદાચ જીવોને મારે નાનપણમાં તમે તો ખિસકોલીઓ ને કાગડા ને કેટલા પક્ષીઓને મારીને બેઠા હશો, કંઈક માંસ મટન ખાધું હશે અત્યાર સુધી, પણ બધું માફ કરાવી દઈશ. પણ નવેસરથી ગુના ના થાય એનું ધ્યાન રાખો, ધ્યાન રાખો. હું કહું છું તમે એકદમ સુધરી નહીં જાઓ, હું માતા જાણું છું, એકદમ તમે નહીં સુધરી શકો. કોઈ સોગંદ ખાવાની જરૂર નહીં, કોઈ સંકલ્પ કરવાની જરૂર નહીં. અને હું માતા એવું કહીશ, તમારી એ ઉર્જા શક્તિ છે ને, કંઈક છોડવા પાછળ જેટલી બગાડો કે આ છૂટતું નહીં, આ છૂટતું નહીં, એટલું હું માતા કહીશ મારા રોમનું નામ પકડો. છોડાતું ના હોય જીવનમાં કંઈક તો પકડો. શું પકડશો? રામનું નામ. અને આ રામ નામથી જ ઉદ્ધાર ના કરી બતાવું ને તો હું રોમ વારી મેલડી મટી જાઉં. નવરા બેઠા કોકની જોડે નિંદા કરવી, કોકની નિંદા સાંભળવી, ખોટી પંચાયતો કરવી, બાજુવાળો શું કરે છે, એના ઘરમાં શું દુઃખ છે, એના ચેવા ઝઘડા થાય છે, એ બધું જોયા વગર તમે તમારું જો ને તમારા ઘેર ચેવા ઝઘડા થાય છે. આ શું ખોટું? ઉપરથી તમે એની નિંદા કરીને તમે પાપ ધોવો છો અને એનું પાપ તમારામાં ઉમેરાય છે. તો આ બાજુ પુણ્ય કરો અને આ બાજુ આવા આવા પાપ કરો. આ બધાને સહજ આવું, પેલો આમ, તું ચેવો જોઈ લે, પેલા જોઈ લે, અંદરથી ખબર પડશે. સારું છે મારા ભગવાને મને એક્સરે કે સીટી સ્કેનનું મશીન નહીં આલ્યું, નકર આખા સ્કેન કરીને બતાવી દો જો ચેલે ચેવો છું તું. પછી શરમથી નાહી જવું પડે. એટલે મારી ત્યાં તો પોલ ખોલ નાખી કે હા, બધાની પોલ હોય કંઈક ને કંઈક. તમે એવું માનતા હોય કે ના હોય? ના, બધાની પોલ હોય કંઈક ને કંઈક. પણ બધું માતા જતું કરે. શું મને માતાને ડફો રમજો તમે?
મને ગોડી સમજો, બધાનું મને ખબર છે, પણ છતાંય બધું જતું કરું છું. ખાર કોઈ વાંધો નહીં, ચલો દીકરો છે, બાળ છે, તમે ભલે ઉંમર ના હશો પણ હું તમને બાળ માનું છું. તમે કે તમે માં કરીને કાલાવાલા કરો ને તો હું તમને નાના બાળક જેવા સમજુ. અને માં હંમેશા નાનો બાળક હોય ને, કદાચ કોઈ ગલતી કરી જાય ને તોય માં એને બે લાફા મારી, મારા તો ખરી ઠપકો તો હાલે પણ જતું કરે. ભાઈ મારો દીકરો નાનો સમજણો નહીં, બાળ છે. તેવી રીતે તમે ભલે આજ 35 વર્ષના હોય, 40 વર્ષના હોય કે 30 વર્ષના હોય કે 20 વર્ષના હોય, પણ 70 વર્ષના હોય ને તોય તે મારી ભક્તિ કરો ને તો 70 વર્ષના હોય તોય છતાંય નોના બની જતો બાળ જેવા કે માં હું તારો બાળ છું. તો બાળ જાણીને બધું જતું કરીશ. જો 35 વર્ષના થઈ અને ભક્તિ કરશો, જેવું 35 વર્ષના થઈ ભક્તિ કરશો તો માં જેમ 35 વર્ષનો દીકરો થઈ જાય તો માનો વ્યવહાર બદલાઈ જાય છે. બદલાઈ જાય છે ને. એ 35 વર્ષના ઢાઢાન માં ખોરામ લે, આ શું ખોટું? પણ હું આ સત્ય કહું છું. એટલે તમે તમારી કુળદેવી આગળ, કોઈ પણ ભગવાન માતાજી આગળ એકદમ નાના બાળ બની જાઓ, જાણે કશું જ નહીં આવડતું, તમને કશું જ નહીં આવડતું. તો છે ને બાળ જોણી બધા તાર સુધીના બધા ગુના છે, જે પાપ થયા છે એ બધા માફ કરી દે છે, પણ નવા ના થાય એનું ધ્યાન રાખજો. આ શું ખોટું? નોકરી કરો, ધંધો કરો, બધું ખૂબ કમાઓ, મારા આશીર્વાદ છે. મહેનત કરો, હું મેલડી બેઠી છું, મહેનતનું ફળ આલીશ. પહેલા તમે મહેનત કરીને થાકી ગયા હશો, કદાચ નહીં મળ્યું હોય, પણ મારા ધામ ઉપર આવી અને મારી પર વિશ્વાસ આવતો હોય તો ખૂબ મહેનત કરો, નોકરી ધંધો કરો. નોકરી ક્યાંક ના મળતી હોય મને માતાને પ્રાર્થના કરો, હારા પગારવાળી અને તમારે જોઈએ છે એવી રવિવાર રજાવાળી નોકરી મેળવી આલી. જ્યારે આવું હશે ને જ્યારે જવું હશે ને તારે તમને રજા મળી જશે એવી નોકરી મેળવી આલીશ. પણ એ નોકરીમાં, એ ધંધામાં ઈમાનદારી રાખજો. ભલે ઓછો નફો મળે, ભલે કદાચ ઓછો નફો મળે, રૂપિયો ઘરમાં બચે ને ઈમાનદારી રાખવાથી થોડી દિવસો તકલીફ પડશે, પણ ચોરી ના કરતા, બેમાની ના કરતા. જો બેમાની કરી, ચોરી કરી, ક્યાંક ઘૂસ લઈ, ગમે તે રીતે કંઈ પણ નોકરી કરતા હોય તો આ બધું આજે ચાલતું હોય છે કે પગાર હોય 20,000 અને અંદર કોને કંઈક નું કંઈક આગુ પાછું કરી અને 50,000 પાડવા જોઈએ બધાને. એવા છે, હું માનું છું. પણ 25,000 રૂપિયામાં કદાચ નોકરી કરતા હોય તો 25,000માં ઈમાનદારી રાખી 1 રૂપિયા બેમાનીનો તમારા ખીચામાં નહીં આવે ને તો તમારા ઘેર, હું માતા એવું કહું છું, 6 મહિના 12 મહિના મને માતાને આપી દેજો, ક્યારે તમારા ઘેર દુઃખ આવવા દો તો ભૂખાર મેરડી મટી દો. પૂછો તમારી અંતરાત્મા બેમાની નહીં કરી એવી, ક્યાંક ને ક્યાંક કરી હશે. કોક જ એવો વિરલો હશે સજ્જન માણસ કે જેને જીવનમાં ઈમાનદારી રાખી હોય, અને જેને જીવનમાં ઈમાનદારી રાખીને એને તો આરતીઓ દીવાબત્તી કરવાની જરૂર નહીં. આપે રૂપિયે માતા ખોરતી ખોરતી આવી છે કે મારો દીકરો ચોથ જ્યો. હા શું ખોટું? એના માટે માતાને બોલાવવા માટે તમારું આંગણ સુશોભિત કરવું પડે, ચોખ્ખું પવિત્ર કરવું પડે. હા શું ખોટું? જેમ મારું આગમન થાય છે તો આ દીકરીઓ ચો નાના 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 ફૂલ લઈ અને આવી મસ્ત ડિઝાઇન પાડીને મારી શોભા વધારવા માટે મારા આગમન પહેલા આ બધું શોભા કરતા હોય છે. તો તમારા મનમાં એવી સુંદર વિચારો, સુંદર ભાવનાઓ એવી સુશોભિત કરી નાખો. આપે રૂપે તમારા મન મંદિરમાં બિરાજમાન ના થઈ જો મને મેરડીને કહેજો. પણ ક્યાંક ને ક્યાંક વાતે આવી ગલતીઓ દરેકથી થઈ છે અને આગળ ના થાય. હું એવું કહું છું, કાલથી કદાચ બેમાની કરવાથી તમે ભિખારી બની જવાના હોય તો ભીખ માગી લેજો. હું મેરડી, હું તમને ગમે તો મેળવી આલીશ. માગી લેજો, હું માતા કહીશ. આ મારો બોલ જે ઝીલી નાખે, આ મારો બોલ જે ઝીલી લે એને હું મેલડી એવું કે રવિવાર ભરવાની જરૂર નહીં, ઘેર બેઠા યાદ કરજો, હું મેલડી તમને મળવા આવીશ. રવિવાર તમારે આવવાની જરૂર નહીં પડે, હું આવીશ તમને મળવા. આટલું વચન આલું છું. પણ આ બધી બાબતે જીવનમાં નવી શરૂઆત કરવી પડશે, ત્યારે કોઈ પણ માતાજી ભગવાનને દયા આવે. તમારી જ અંદર દયા ભાવના નહીં, તમારી અંદર સારી ભાવનાઓ નહીં રહી તો ક્યાંથી કોઈ માતાજી ભગવાન તમને સુખી કરે કહો? અને તમારે આ શોર્ટકટમાં બધાને સુખી થઈ જવું છે. બુઆજી કંઈક કરી આલો ને
હવા મહિના બધું દુઃખ જતું રહે. હવા મહિના કાઢીને 10-10 વર્ષ ભૂવામ કાઢ્યા કે શું થયું? ઉપરથી વધારે દુઃખી થયા. ત્યાં ઉપરથી દેવગતિની ઓટી મારી. આ માતા બેહાડી, દીવાબત્તી કરી, 6 મહિના આને પૂજી, કામ ના થયું એટલે કે આ નહીં, આને નાખો, બીજી લાવો, બીજી લાયા, એને પૂજી, કામ ના થયું, પાછા એને નાખી દીધી, ત્રીજી લાવો. એમ કરતા કરતા માતાઓએ લોકો જેમ જગ્યાઓ બદલતા હોય ને, મંદિરો બદલતા હોય ને, એ રીત માતાઓએ ઘેર બદલી નાખી. ચેટલી બદલી નાખી કે નહીં? ચેટલી બદલી નાખી. પણ જે હતી એને જ પેલા પૂજી જોણી હોત તો, જે તમારા મંદિરમાં, તમારા મઠમાં જે પહેલેથી વર્ષોથી જે ગઈડ્યા પૂજી આયા છે, જે દીવો છે તમારો અસલ, એને જ પૂજી જોણી હોત અને એની જ હરખી સેવા ભક્તિ અને ભજન કરી જોણી હોત ને, તો હું મેલડી એવું કહું છું કે આ બારેજા ધામ આવવાની જરૂર ના પડે. આજ એટલે દર ભટકવું પડે છે, જે સયાની કદર નહીં કરતા અને બીજી માતાઓ લાવી છે. 1 લાવો, 2, 3, 4, 5, 7, 10, 11, 15, એટલે 15 દીવા કર કે 1 કર, હરખું જ છે. 1 દીવો કરો કે 15 કરો, હરખું જ છે, કોઈ આગુ પાછું નહીં. આજ હું બહુચર છું કે હું મેલડી છું, એક જ છું. મારો દીકરો મારી ખાલી મારો એક જ દીવો બહુચરનો કરે ને તો હું મેલડી અંદરથી રાજી રહું. એને તો કહી દીધું તારો મારો મેલડીનો દીવો ના કરવો હોય તોય વાંધો નહીં, તું તારી ખાલી કુળદેવીનો દીવો કર, આખા કુળદેવીના ખાતામાં હું માતા દરેક રાજી છું. એક જ દીવામાં લો, તો 10-10 દીવા કરો તોય કશે કોમનું નહીં. અને અમુક લોકો 10 દીવા કરે એટલે વધારે પાવર આવો, એટલે એમ પાવર આવી જાય. એક કરી જો, હરકી ભક્તિ સેવા પૂજા એની કરી જો, એના પ્રેમની ભૂખ છે, એની પ્રેમની ભૂખ મિટાઈ જો, પ્રેમ કરી જો તમારી કુળદેવી. જો ચોય હાથ લોબો કરવા દે અને ચોય ભટકવા દે, ગોળા માતાઓ મટી પૂજવી બેકાર પડે. પણ ભરોસો નહીં કોઈને, ભરોસો નહીં. બસ કંઈક જંતર મંતર કરી આલો, કોઈક ભુવાજી હારા મળે અને અમારે ઘેર પગલા પાડી દે એટલે કે હો સુખી. લો પગલા પાડવાથી સુખી થતું હોય ને તો વારા ફરતી તમારે ઘેર આવીને કંકુના 2 પગલા પાડી નાહી જવું. જો એટલું થતું હોય તો એ કરવા તૈયાર છું, પણ પગલા પાડે સારું ના થાય. હા શું ખોટું? હા, પગલા પાડવાથી કદાચ ભાવનાઓ છે, શ્રદ્ધા છે મારા પ્રત્યે, તો પગલા પાડવાથી તમારે ઘેર ભક્તિ ભર્યું વાતાવરણ થઈ જાય, તમારી અંદર ભક્તિ કરવાની ભાવનાઓ પેદા થઈ જાય, સેવા કરવાની ભાવનાઓ પેદા થઈ જાય. એ તો તમારા ઘેર પગલા નહીં પાડતી, અહીં આવીને બેહો છો તો આ બધી ભાવનાઓ પેદા થઈ ગઈ. આ શું ખોટું? તો પગલા પાડવાનું ના બધું બરોબર છે, જેને જેવી ભક્તિ છે, જેને જેવી શ્રદ્ધા છે, ના નહીં. પણ તમે એવું વિચારતા કોઈક આશીર્વાદ આમ માથે હાથ મેલ દે, તથાસ્તુ કહી દે એટલે અમારું બધું ભલું, એમ ના થાય એકદમ. આ શું ખોટું? એ પ્રમાણના કર્મો જોઈએ, એ પ્રમાણનું સુધરી જવું જોઈએ. અને માતાજી ભગવાન જે ઉપદેશ આપતા હોય ને, જે ધર્મના માર્ગ ઉપર, ધર્મનો માર્ગ, એ ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી, જેવું ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી આજે જીવનમાં ડગલે ને પગલે કાંટા ચૂભશે. ભાગે છે ને દુઃખના, ડગલે ને પગલે કાંટા ચૂભશે. ધર્મના માર્ગ ઉપર આવવાથી થોડોક સમય એ કાંટા ચૂપશે, પછી આગળ જતા આવા ફૂલડા ના વેરાઉત મારું નામ મેલડી નહીં. આ શું ખોટું? આ ફૂલો વેરાય છે એમને વેરાય છે, એમને આ ફૂલો પરથી આટલું થાય છે કેમ? ધર્મનું આચરણ જીવનમાં અમલ કર્યું. એટલે દરેકને કહીશ કે કશું ના થાય તો હું એવું નહીં કહેતી 24 કલાક બસ મંજીરા લઈને બેસી જાઓ. હું એવું નહીં શીખવાડતી. નોકરી કરો, ધંધો કરો, ઘરનું કામ દીકરીઓ કરો, બધું કરો, તમારા દીકરાઓને ભણાવો, ગણાવો, ખૂબ ધ્યાન આલો, શરીર સંસારમાં રાખો, પરિવારમાં રાખો, પણ મન માતાને સોંપી દો. આ શું ખોટું? જો મારી યાદ અને મારું સ્મરણ બન્યું રહેશે ને, હું મેલડી એવું કહીશ કે નવું જ્ઞાન જીવનમાં પ્રદાન થશે અને તમે કોકના સલાહ આલતા થઈ જશો. આ શું ખોટું? પણ સલાહ કોઈને અપાય એનું કારણ છે કે બધાને સલાહ નહીં જોતી. દુઃખ હોય તો સલાહ નહીં માગતું કોઈ. અહીં હું માતા સલાહ આલું છું તો કંઈક લોકો એવું આ તો ખાલી સલાહ જ આલે છે. હા, તો સલાહમાં લાખો લોકોનું ભલું થાય છે, તો 1000 વખત આલીશ. આ શું ખોટું? એટલે જીવન છે, સુખ દુઃખ આવતા જતા રહેશે. ઘેર જે માતા બેઠી છે, હાલ હું માતા એવું કહું છું, એ ફોટામાં ભલે તમે ફોટો સમજતા હતા,
અત્યાર સુધી ફોટો સમજતા હતા, પણ હું માતા કહીશ કે તમારા ઘેર જે માતાઓ બેઠીને એના ફોટા ન સમજતા, એ સાક્ષાત છે. એના તરસ લાગે છે, એના ભૂખ લાગે છે, એને ઠંડી લાગે છે, એને ગરમી લાગે છે. જો તમે માનો તો હા, હું માતા કહીશ કે મને ઠંડી લાગે છે, મને તરસે લાગે છે, મને ગરમી લાગે છે. આજ મઢુલીમાં બિરાજમાન છું તો ઠંડી આવી તો મારા સેવકો મને માતાને સાલે ઓઢારે છે, તો મને સારું લાગે છે. લે આ શું ખોટું કે માતાજીને થોડી ઠંડી લાગે? હા, ભાવની ઠંડી લાગે. ઓમ તો માતા તો અગ્નિનો ઉબારો કહેવાય, સૂર્યના તેજ જેવું તેજ છે મારા. મને શું ઠંડી લાગવાની છે? પણ તમારી ભાવનાઓ છે, તમારો પ્રેમ છે, તો પ્રેમથી બધું મને લાગે છે. એક તમારા ઘેર એવી બેઠી છે ને, ચામુંડા હોય કે મહાકાળી હોય કે ખોડિયાર હોય, જે માનતા હોય એના 2 ટાઈમે એમ જમાડવાનું ચાલુ કર્યું હોય ને, તો જમાડવતા રાખો. નવા આવ્યો તો દરેકને કહીશ કે ઘેર બેઠા જંતર મંતર ને બધું માગવા આવતા હોય તો અહીં 2 હાથ જોડું છું. અહીં જંતર મંતર ના વારણ કારણ મૂડા જોડા અહીં બંધાતા નથી, અહીં દાણા જોડાવાતા નથી, અહીં કોઈ રખ્યા મંત્રી આલતી નથી. તમારા ઘેર જે માતાઓ છે, આજ જો રવિવારના દિવસે પહેલા દિવસે જ આવ્યા હોય તો માતા દરેક નવા આવનારા ભક્તોને કહીશ કે કાલથી જ સોમવારના દિવસથી જ અહીંથી ઘેર જાઓ. અત્યાર લગીને તમારી માતાની હરખી સેવા પૂજા ના થઈ હોય, પણ અમારી વાત સાંભળી અને ઘેર જઈ અને પહેલી ચા બને તો ચા જઈને તમારી ચામુંડ માતાને મેલજો. માં લે, માં લે ચા, અને એ ચા પછી તમે પ્રસાદ પેટે ખાજો. પછી કંઈક નાસ્તો બનાવો તોય તરત જઈ અને પેલા કે માં લો નાસ્તો કરાઈ, પાણી ધરાઈ, અને નાસ્તો પ્રસાદ પેટે લેજો, ગ્રહણ કરજો. પછી બપોરનું ભોજન બને તો માં લો. તમને એવું લાગે કે આમ કરવાથી માં ખાતી હશે તો હા, હું મેલેડી કહું છું, હું માતા ખાઉં. ચામુંડા ખાય, ભલે દેખાતી નહીં, દેખાતી એટલે નથી, એટલે દેખાતી નથી. હજુ તમારું મન ક્યાંક ને ક્યાંક મલિન છે, ક્યાંક ને ક્યાંક અસંખ્ય પાપ પડ્યા છે. એ કારણે તમને માતાઓ ફોટામાં દેખાય છે, પણ એ ફોટો નથી, એ સાક્ષાત માં છે. તમે તમારી કુળદેવીના ફોટા ઉપર, એના પ્રતીક ઉપર આમ કરી તિલક લઈ અને આમ ચામુંડ કે મહાકાળી માતાના આમ તિલક માથે કરો છો ને, અને એ તિલક તમે કરો છો ને, તો માતા એવું કહીશ એ તમારી માં ખૂબ રાજી થાય છે કે આ દીકરાએ પહેલી વાર એના હાથે મન માતાને તિલક કર્યો. ખૂબ પ્રસન્ન થાય. એના તો એવું થઈ જાય શું આપી દઉં, શું આપી દઉં, કેમ કે માં કરુણાનો સાગર છે, દયાનો સાગર છે. એના કરુણાનો પાર નહીં. કે છે ને આવું માં કોને કહેવાય ગોડા? ગમે તેવો દીકરો હોય, ગમે તેવો હોય, પાપીલો હોય એક સમય, છતાંય માં એને સ્વીકારે, એનો માં કહેવાય. હા શું ખોટું? એટલે તમારા ઘેર બેઠા જે દેવ છે, જે ભગવાન છે, જે માતાજી છે, એની તરસ તો મિટાવો, એની ભૂખ તો મિટાવો પ્રેમ ભક્તિથી. આટલું ખાલી હું એવું કહું છું કે ભૂવા બધા બાધા આલે છે, હું હવા મહિનાને બાધા આપી દઉં. જાઓ કરો હવા મહિનો, અને હવા મહિનામાં જો પ્રમાણ ના મળે તો જાહેરમાં ઉભા થજો, મન મેળવીને કહેજો અહીં કે માં તારા કીધે અમે આટલું કર્યું, અમને કોઈ પ્રમાણ ના દેખાયું. અલે ભલે ઘર તમારું અપવિત્ર નર્ક જેવું હશે, પણ છતાંય તે તમારી કુળદેવીને ખાલી મારા કહેવા પ્રમાણે પર ભાવ ભક્તિ રાખીને, તો હું માતા એવું કહીશ કંકુના પગલે તમારી માં બિરાજમાન થઈ જશે. અને ચૈતર નજીક આયા હવે પાછા. આ તો ચૈતર પહેલા હજુ 3-4 મહિના બાકી હોય, તો એ પહેલા થોડા તૈયાર થઈ જાઓ. નવા એના જૂના તો મારા ટ્રેન થઈ ગયા. એ બરોબર છે, તમે જે કરો છો ચિંતા ના કરતા. તમારી માં ટકુર ટકુર તમને રોજ જોવો છે. આમ નયા વગર જાઓ બહાર, એવું નહીં કહેતા નયા વગર જવાય, પણ નયા વગર તે રાતે કદાચ ઊંઘ્યા હોય ને ઊંઘતા પેલા સ્મરણ કરો ને કે હે માં ચામુંડા, હે માં કાળી, હે ખોડિયાર, જે બોલતા હોય. પછી મને માતાને ફરી યાદ કરે, હે ખુખાર મેરડી, હે રામચંદ્ર ભગવાન. તો તમારે એવું નહીં માનવાનું કે ખાલી હું બોલ્યો ના, તરત મારી આંખો ઊંચી થાય, મારા દીકરાએ મને યાદ કરી. રાતે ઊંઘો તો યાદ કરો, અને ઉઠો તો પહેલું મારું સ્મરણ કરીને ઉઠો. અને તમારો મઠ હોય કદાચ ચલો નયા વગર અંદર ના જાઓ તો પહેલા પ્રણામ કરી લો બહારથી માતા, કે ભાઈ એ ના જવું હોય
એના ફોટા હોમે એના પ્રતિક સામે ના જવું હોય તો કઈ નહીં, મનથી એના સ્મરણ કરી એના પ્રણામ કરી લો કે હે માતા, આજે સવારમાં ઉઠ્યા છે તો આજે માં આખો દિવસ મારાથી કોઈ અપરાધ ના થાય, મારાથી કોઈ ગલતીઓ ના થાય, મારાથી કોઈનું દિલ ના દુખાય, માં એનું ધ્યાન રાખજે, એની સંભાળ રાખજે. તો તમારે ક્યાંક ગલતી થવા આવશે ને તરત હું ટકોરીશ. ક્યાંક ગલતી થઈ જશે ને તો અંદરથી 1000 વખત પસ્તાવો કરાવીશ કે આજે આ ગલતી થઈ જઈ. અને એ પસ્તાવો થતા 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 થોડો ટાઈમમાં આપે રૂપે તમે એકદમ પવિત્ર ને એકદમ નિર્મલ થઈ જશો કે તમારથી કોઈ ગલતી નહીં થાય, તમારથી કોઈનું ખરાબ નહીં થાય, તમારા હાથે કોઈકનું ભલું કરાવતી થઈ જશે મેલેડી. આ સત્ય છે. તમારા હાથે કોકનું ભલું કરાવતી થઈ જશે મેલેડી. અને જે દિવસ તમને કોકનું ભલું કરવાની ઈચ્છા થાય ને એ દિવસ માની લેજો મારી ખુખાર મેલેડીની કૃપા પડી છે. કૂતરાને બિસ્કિટ ખવડાવવાનું મન થાય, ચકલાને ચણ નાખવાનું મન થાય, ગાયને રોટલી ખવડાવવાનું મન થાય, કીડીનું કીડિયારું પૂરવાનું મન થાય, કોઈ ગરીબને જોઈ, કોઈ ભૂખ્યાને જોઈ અને ખવડાવવાનું મન થાય, કોઈ ઠંડીમાં ઠરતું હોય એને કંઈક ઓઢારવાનું મન થાય તો માનજો મારી ખુખાર મેલડી મારી પર રાજી થઈ છે. આ મારી કૃપા છે, એનું આ પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણ છે કે જેને મારી મેલડીની કૃપા પડી હશે ને એની અંદર બારેજા ધામ આવ્યા પછી આવી ભાવનાઓ થઈ હશે. ભલે તમારે જો સેવા કરવા માટે પૈસા ના હોય પણ ખાલી વિચાર કરશો ને ક્યારું આ ભૂખ્યો છે પણ મારે જો પૈસા નહીં તો ખાલી વિચાર માત્રથી એને ખવડાવ્યું બરાબરનું ફળ મળશે. એટલે બોનાય ના કરતા મારી સેવા ખૂબ કરવી છે પણ અત્યારે જ અમારા જ જરૂર છે ને કોકની અમે સેવા કરવા જઈએ. એટલે એમ સેવા પૈસાથી થોડી થાય, મનથી થાય છે. તમારે જો પૈસા નહીં પણ સારી ભાવનાઓ છે તોય માં જોવો છે કે ના દીકરાએ ભલે જો પૈસા નહીં પણ ભાવનાઓ સારી કરી તો એ સેવા રૂપે માતા સ્વીકાર કરી લે. મારા દીકરાએ કોકને ખવડાવવાનું મન રાખ્યું એને જો ભલે પૈસા નહીં એ માં જોતી હોય એ થોડા દાડા જોવો કે હા મારો દીકરો હવે દયા ભાવના વાળો થઈ ગયો છે, પરોપકાર કરતો થઈ ગયો છે, સેવા કરતો થઈ ગયો છે. અને સેવા કરીને મારો દીકરો અભિમાન નહીં કરતો, એ મારી માતાની કૃપા માને છે કે હવે મારી માતાની કૃપા થઈ ને ત્યારે આ મારી અંદર આવી ભાવનાઓ પ્રગટ થઈ છે, ત્યારે આ કોઈક સેવાનો અવસર મળ્યો. આવું માતા 6-12 મહિના જોઈ લે ને પછી હું માતા એવું કહીશ તમારે સેવા કરવા માટે તમારે કોઈ જોડે હાથ લાંબો નહીં કરવો પડે. તમારું જરૂરિયાત જે હશે, તમારી આવશ્યકતા જે હશે એ તો પૂરી થશે પણ તમારા હાથે જો કોકનું ભલું કરતી ના કરી આલું ને તો હું મેળવી નહીં. આજ મારા દીકરાઓની ભાવનાઓથી જ આ બધું થયું છે. મારા દીકરા જો પેલા સેવા કરવા માટે કશું ના હોય અત્યારે નહીં. મારા દીકરા કોક આડા દાડે કોક ઝાલીને કોક લૂંટવા પકડે ને તેમ ખીચા રૂપિયો ના મળે. ભલે આ નવાઈ લાગશે કે માતાજી આવું, હા મારો દીકરો એક ખીચામાં 1 રૂપિયો નહીં રાખતો. પૂછ, એનું કારણ છે મારા દીકરાને ખબર છે કે હું કશું કરતો જ નહીં. પેલા જે ભાવના કરી, જે પ્રાર્થના કરી કે માં મારા જોડે આજ કશું છે નહીં, મારા જોડે હોત તો હું આ કરત, માં મારા જોડે હોત તો હું આ કરત, મારા જોડે હોત તો હું આ કરત. કોકની પીડા જોઈને એનું દિલ દુખાયું. મેં મેલડીએ જોઈ લીધું કે ના ખરેખરમાં મારા દીકરાને સેવા કરવાની ભાવના છે. હું મેલડી જો એને નિમિત્ત રખાઈ આખા જગતની સેવા કરાવડાવું છું. આવું માતા કહું છું. બોલવાથી, મારા બોલવાથી તમારા ગામમાં તમારા ફરિયામાં કૂતરા ભૂખે નહીં રહેતા હોય. આ તમારા ઘરના આંગણે જે કૂતરું આવે ને એ મારા નામનું ખાય છે આજ. આ શું ખોટું? કેમ કે આ ખવડાવવાની ભાવના તમે બારે જા ધામ આવીને લીધી. આ શું ખોટું? તો મારો દીકરો કશું નહીં કરે તો આ પૂન તો હું ગમે તોય ભેગું કરી આલીશ. આ શું ખોટું? પણ એને પૂનની જરૂર નહીં, કેમ કે હું મેલડી છું. એટલે દરેકને કહીશ તમારી માં આવી તમારા ભાવનાઓનો આદર કરે છે. તમારી માતા જોવે છે કે મારો દીકરો હવે સુધર્યો છે, કૂતરાને બિસ્કિટ ખવડાવે છે, કોઈ ગરીબને જોઈને કદાચ ખવડાવે. ચલો કોઈ પૈસા ના આલો, આજનો જમાનો એવો છે કદાચ કોઈ પૈસા માગે 50 રૂપિયા આલો તો એ દારૂ પી આવો, કોઈકના 100 રૂપિયા આલો તો કદાચ કોઈ મટન લઈ આવે, માંસ, એવાય હોય છે. હા શું ખોટું? ચલો તમારી શ્રદ્ધા નથી. અગર તમને એવું લાગે છે કે આને પૈસા આલવાથી આનો દુરુપયોગ કરશે તો એને પૈસા ના આલો, એને ખાવું જ ખવડાવી દો. એને ખાવું હોય ને દારૂડિયો હોય ને કદાચ ખાવાનું કહેતો હોય ને તો એવું નહીં કે દારૂડિયો છે એને શું ખવડાવવાનું, ભલે એ દારૂ પીધેલો હોય પણ કોઈ અન્ન માટે યાચના કરે ને ભૂખ્યો છું કે ભાઈ મને ખવડાવ તો ભલે દારૂડિયો હોય ખવડાવી દેજો, હું મેરડી રાજી છું. કેમ કે ખવડાવવામાં ક્યારેય કોઈ વસ્તુ જોવાતી, કોઈ નાત જાત જોવાતી
ખવડાવી દેજો તમે જો 20 રૂપિયા હોય ને તો 20 રૂપિયામાંથી નાસ્તો લઈને ના દેજો. આ શરૂઆત તો કરો. આ 6 મહિના જોવો તો ખરા, અનુભવ તો કરો. આ બધી વાતો અનુભવ થશે ને તારે ખબર પડશે. પછી તો એવું લાગશે તમે જાતે સ્વીકાર કરશો તારું મારા જીવનનું ગાડું ખરેખરમાં કોઈ શક્તિ ચલાવે છે. અમે કશું જ નહીં કરતા પણ આપે રૂપે થાય છે. આજ મારો દીકરો મારા સેવકો કશું જ નથી કરતા. લો આખું આયોજન હું મેલડી કરું છું ને. પૂછો એમને તમે કશું કરી શકો છો તો કે ના, અમારી કોઈ ઓકાત નહીં, અમારી કોઈ લાયકાત નહીં કે આટલો મોટો પ્રસંગ આટલી મોટી વ્યવસ્થા અમે જાળવી શકીએ. પણ મારા દીકરો મારી વસ્તી મારા સેવકો મને માતાને સોંપ્યું છે કે માં આ તારી ગાદી છે, તારે જોવાનું. મારા દીકરાઓને મારી વસ્તીને મારા સેવકોના મગજમાં વસી વસીને આ બધું આયોજન પૂરું પાડી આલું છું મેલડી. ના મારી વસ્તી મારો દીકરો કોઈ જોડે હાથ લોબો કરે છે, માગ્યું કોઈ દાડો તોય નહીં થતું. હું માતા છું એટલે તો તમારા ઘેર તમારું પૂરું ના કરે? તમારી ઘેર બેઠેલી હું મેલડી અલગ છું? એક જ છું, પણ ખાલી થોડી ભાવભક્તિ તો જગાડી જો, થોડો વિશ્વાસ ટકાઈ જો. દુઃખ આવે તો થોડું વેઠી જો. અને દુઃખ આવે તમે માતા પર ભરોસો હોય, વિશ્વાસ હોય, છતાંય જીવનમાં દુઃખ આવે તો એવું માની લેવાનું કે માં આ કોઈ પૂર્વના પાપ કર્મનું ફળ છે. માં મને વિશ્વાસ છે કે તું સાંભળે છે, તું જોવે છે, છતાંય આ દુઃખ દૂર નહીં થતું. તો માં આમાંય તું મારું ભલું જ ઈચ્છે છે કે માં આગળના પૂર્વના જે પાપ છે ને એ ધીરે ધીરે તું દૂર કરે છે, દુઃખ વેઠાડીને. અને કદાચ શી ખબર તમારે આટલું બધું વેઠવાનું હોય અને તમારી માં આટલું જ વેઠાવડાવતી હોય. કરમ તો વેઠવું પડે. કરમ એવી વસ્તુ તમે ભલું કરો, સારું કરો કે ખોટું કરો, કરમનું ફળ એવું છે કે તમે જેવું કરો એવું તમારા ફળ અવશ્ય વેઠવું પડે ને. તો માતાની કૃપા થાય ને તો શું થાય? એ કરમ આવડું મોટું હોય, એ દુઃખ આટલું મોટું હોય, આટલું મોટું સમજો, એ તમારી માં આટલામાં પતાવી દે. હા શું ખોટું? કોઈ નોકરી કરતું હોય, કોઈ ઈમાનદારથી નોકરી કરતું હોય, છતાંય તે ક્યાંક ધામમાં ગયા, ક્યાંક મંદિરે દર્શન કરવા ગયા, કે ક્યાંય પણ પ્રસંગ અવસરમાં ગયા, ક્યાંક કોઈના પૈસા પડી જાય, કોઈનું પાકીટ પડી જાય, કોઈનો હોના દોરો તૂટી જાય. આ બધી લીલાઓ છે, ખબર તમને? હું આ સત્ય કહીશ. ભગવાન રામચંદ્ર હતા તો લક્ષ્મણજીને તીર વાગ્યું હતું, ખબર છે ને? તો રામ રોતા હતા, ભગવાનને રોવું આવે? પણ ના, ભગવાનની લીલા હતી. મતલબ ભગવાનની લીલા હતી. અને લક્ષ્મણજી કોણ હતા? શેષનાગ, નાગોના રાજા શેષનાગ. હવે મેઘરાજનું નાગપાસનું બાણ વાગ્યું અને લક્ષ્મણજી ઘાયલ થઈ ગયા, બરોબર? તો રામ ભગવાનને ત્યાં આંસુ નીકળ્યા કે હવે મારા લક્ષ્મણને મારા ભાઈને કોણ મારા ભાઈના પ્રાણ બચાવશે? ત્યારે વિભીષણજીએ સલાહ આલી, લંકામાંથી રાવણનો જે વેદ છે, ડોક્ટર છે, એને બોલાવો. એ આ બાણનો ઈલાજ જાણતું હશે અને એને બોલાવશો તો જ આનો ઈલાજ સંભવ છે, આનો જીવ બચી શકે, નહીં તો બચી શકશે નહીં. ત્યારે એ વેદને બોલાયા, વેદને પૂછ્યું. ત્યારે ભગવાને આદેશ આલ્યો હનુમાનજીને કે જાઓ સંજીવની બુટી હોજ પહેલા લઈ આવો. ત્યારે હનુમાનજી આખો પહાડ ઉખાડીને લઈને આવ્યા અને સંજીવની બાટીને ખવડાવી અને લક્ષ્મણજી ઊભા થઈ ગયા. તો ખુદ ભગવાન હતા, છતાંય એમને સંજીવની બુટી લેવા કેમ મોકલવા પડ્યા? ભગવાન લીલા કરતા હતા, મતલબ લીલામાં હતા. તો આવી રીતે તમે ભગવાન માતાજીને જીવન સમર્પિત કરી દીધું હોય ને તો 5 રૂપિયા 25 રૂપિયા નુકસાન થઈ જાય તો એવું માની લેવાનું કે થવાનું હતું બહુ મોટું અને માતાએ આટલામાં પતાવી દીધું. કેમ કે કરમ વેઠવું પડે. દ્વારકા જાઓ, ઉજ્જૈન જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, અંબાજી જાઓ, બધી જગ્યાએ એવા બોર્ડ મારેલા હોય છે, ખિસ્સા કાતરુથી સાવધાન. તો તમને એવો વિચાર થતો હશે કોક દાડો, તર્ક બુદ્ધિ વાળા એવું વિચાર, ભગવાન આટલા બધા બેઠા છે તો ચોરી ચમ થઈ જાય, પાકીટ ચમનું જતું રહે? શું ભગવાનને દેખાતું નહીં? અલ્યા જગતનો નાથ બેઠો છે, એને શું નહીં દેખાતું? પણ ના, શી ખબર એની લીલા શું છે? તમારા ખીચામાં
જે પૈસા પડ્યા હોય એ બેમાનીના ચોરીના હોય તોય પાકીટ પડી જાય. કદાચ તમારું નુકસાન એ ધંધામાં, વ્યાપારમાં કે કોઈ રોગરૂપી કોઈ ઓપરેશન મોટું આવવાનું હોય, મોટું સમજો કે 5 લાખ રૂપિયા કદાચ એ ઓપરેશનમાં ખર્ચો થવાનો હોય, કોઈ રોગની પીડા આવવાની હોય, અને એ માતાની એ ભગવાનની કૃપાથી એ ધામમાં જવાથી કદાચ 5000 રૂપિયા પડી જાય તો માની લેવાનું કે 5 લાખ જવાના હતા અને માતાએ 5000 માં હિસાબ પતાવી દીધો. હું માં રાજી છું, હું રાજી છું. કેવું? હું રાજી છું. આ તારી લીલામાં હું રાજી છું. પણ આ કોણ સમજી શકે? જે પ્રિય ભક્ત હોય ને એ સમજી શકે. સાચું ખોટું? ભગવાન ખુદ ખબર છે લીલા, કૃષ્ણ લીલામાં માખણ ચોરી કરતા હતા, ખબર છે ને? એ લીલા નથી? શું ભગવાન ચોર હતા? આ શું ખોટું? તો ભગવાન માતાજીની આવી લીલા હોય, પણ જે પ્રિય ભક્ત હોય, જેને જીવન સમર્પિત કર્યું હોય ને એ આ બધું સ્વીકાર કરી શકે. નહીં તો શું ક્યાં, અરે જવા દો ને યાર, હું તો અહીં જ્યો અને મારે તો 5000 નુકસાન થયું, દાદા માતા ખોટી. એટલે તારા કહેવાથી માતા ભગવાન ખોટા નહીં થઈ જાય. આ શું ખોટું? મારું આ કેમ ગયું? તો લો, મારા સેવકો આટલા બધા છે, ક્યારે મોબાઈલ કે કોઈ દાર પાકીટે પડ્યું હોય તો પૂછો. આટલા વર્ષથી ગાદી ચાલુ છે, એમનો મોબાઈલ જોતો પડ્યો હોય, પણ કોઈ સેવકનો, કોઈ મારી વસ્તીનો કોઈ દાડ મોબાઈલ કે ખીચામાંથી 5 રૂપિયા પડ્યા હોય મને બતાવો. નહીં પડે. એમનો ધોનાઈ નહીં હોતું મોબાઈલ ચોમી લે હોય. પૂછો. બધા ઘણા એવા છે સેવકો મારા, એ જાતે એવું કે મારી અમે તો જોન તો ફોન મૂકી લીધો હોય ને તોય બોલો કોઈ નહીં લઈ જતું. અને કોઈક ભાઈ આવ્યો અને ઉતાવરો થતો એને ફોન કોઈક ચોરી ગયો. ભાઈ મારો ફોન ચોરજ્યો. તને ફોનમાં જીવ હતો તો હું એવું કહું તારું બધું દુઃખ ફોનમાં જ છે, ફોન મેળ દેશવાની મોની. આ શું ખોટું? આ બધી લીલા છે, બધી લીલા છે. કોઈએ દોરો હોનાનો બનાવ્યો હોય અને આમ બહુ બતાય કરતી હોય જોડતો, અને હોનાનો દોરો કદાચ બનાવવામાં છે ને કોકના ઘેર હક કર્યો હોય. જેમ કે એના મોમાન તો એના ભાઈના તો હક કર્યો કે મારો જમીનનો હક છે, લાવો, હું તો લીધા વગર ના રહું. બાજીને લીધો હોય, પૈસા બાજીને લીધા હોય. અમુક કઈ કેવા હોય છે કે હક ના હોય છતાંય હક કરી મારું છે, આમ છે, તેમ છે, હું તો ના જતું કરું એમ કરીને પરાણે બાજીને અને પરાણે કદાચ કોકના હકનું લઈ અને દોરો ઠઠાયો હોય તો એ રવા દઉં? રવા દઉં? મન ખબર હોય દોરામાં દુઃખ છે, જેમ કે દોરો બનાવવામાં તે કોનો નેહાકો લીધો ને એ નેહાકા લીધે તું દુઃખી થાય છે. આ કુખાર મેલડીની લીલા છે, સમજી શકો તો જ. નહીં તો અહીં આવું હોય તો છૂટ, ના હોય તો કઈ નહીં, મને કોઈ હાડાબારી નહીં. આ શું ખોટું? મારે છેલ્લે ના હોત છૂટકે બોર્ડ મારવું પડે. માતાજી આવા છે તો માતાજી તો સજ, હમણાં જોવો પરચા માતાજી કેવા છે. આ શું ખોટું? આ બધી લીલાઓ છે, બધી લીલાઓ છે. મારી એકલાની વાત નહીં, માતાની ખાલી બારે જે ધામ પૂરતી વાત નથી. તમામ ધામોમાં ભગવાન માતાજી બધી બેઠા બેઠા લીલાઓ કરે છે, અને માણસો એ લીલાઓમાં રચ્યા પચ્યા હોય, જે અધૂરીઓ હોય એ ઉડી જાય. ભાઈ માતા ભગવાન નહીં. એટલે માતા ભગવાનનું થવું હોય ને તો લુગડા ના રે, લુગડા તોય માં કરે રાખે ને એને હું મેલડીમાં લઉં છું. આ શું ખોટું? હમણાં એક પરચો જોયું, મતલબ ઘટના બની. દ્વારકા જતા હતા અને 5 જણા એક્સિડન્ટમાં. જોયું હશે તમે તો શું ભગવાનને નહીં જો દેખાતું હોય? પણ ના, એમને કોઈ ઘટના પહેલેથી પ્રારબ્ધમાં લખેલી જ હતી. એ ઘટના પહેલેથી પ્રારબ્ધમાં લખેલી જ હતી, બરોબર? તો વિચારો, એ ઘટના તો બનવાની જ હતી, પણ ભગવાનના ધામમાં જ્યાં, મારે તો એવું ના કે ભગવાન એમની આત્માને શાંતિ હાલે અને સુખ પ્રદાન કરે, મોક્ષ પ્રદાન કરે, ભગવાન દ્વારકાધીશ એમને શરણમાં સ્વીકાર કરે, એવી હું મેલડી પ્રાર્થના કરું છું મારા કૃષ્ણને. પણ આ રચના કોઈ ના સમજી શકે. આ શું ખોટું? એટલે આ બધું તમામ આ બધી શંકાઓ બધું કાઢી અને પછી માતાની ભગવાનની ભક્તિ કરાય છે. નકર એક બાજુ તર્ક બુદ્ધિ રાખો, આવું કેમ, આવું કેમ, આવું કેમ, તેવું કેમ કેમ કરવામાં આખી જિંદગી જતી રહી. તમારા બાપ દાદા જતા રહ્યા, એમના બાપ દાદા જતા રહ્યા, તોય માતાઓ હાથમાં આવી
માતાજી હોય તો આ લાઇટોની શું જરૂર પડે? એમને માતાજી પ્રકાશ ના કરે? અને આ લાઇટોની જો જરૂર હોય તો લાઇટો જ લગાવે ને. માઇકની જો જરૂર હોય તો માઇક જ લગાવે ને. આ શું ખોટું? શું માતાજી ચમત્કાર કરે ઘડે ઘડે તમને? એ તો ચમત્કાર તો એકાંતમાં થાય, અનુભવ થાય. તમને બધાને કેટલાને મારા ચમત્કાર પરચા નહીં મળ્યા હોય કે માં તું રૂબરૂ આવી? સપનાની વાત જુદી, કેટલા એવા ભક્તો છે કે જેના રૂબરૂ ચુંદડીમાં દર્શન આલ્યા સાક્ષાત. ઘણા ભક્તો એવા છે કે માં તું મારા ઘરના આંગણે આવી, તું આ જગ્યાએ મળી. તો કે સપના ના, સપના નહીં, રૂબરૂ મેં મારી નરી આંખે જોઈ છે તને. આવું કોકને કેમ તો કોઈ મોને નહીં કે આ તો અમથો એનો ભ્રમ હશે. ભ્રમ ના હોય, હું કુખાર મેલડી 100% આવી હોય. આ શું ખોટું? આ બધી લીલાઓ છે. આ બધી લીલાઓને સમજી અને પછી એની માતાની ભગવાનની ભક્તિ કરો ને તાર સફળ થવાય છે, એમને નહીં સફળ થવાતું. આ શું ખોટું? ચોય મંદિરમાં જાઓ, તમે ગયા હશો ઘણા ધામોમાં, તમે ગયા હશો. મારો ભગવાન તો તમને 4 ધામની યાત્રા, આખા ભારત દેશના તમામ તીર્થ ધામોની યાત્રા કરાવે એવી હું મેલેડી કહું છું તમને. એવી ભગવાનને પ્રાર્થના કરો ને એવા આશીર્વાદ આલો. તમામ તીર્થો ધામ સુધી તમે દર્શન કરી આવો, 4 ધામની યાત્રા કરી આવો, બધુંય બરોબર. પણ જોજો ક્યાંય ધામમાં જતા હોય તો ચપ્પલ ને બધું બહાર કાઢીને જવાય મંદિરમાં, ધામમાં. એ તો ખબર છે. હવે જોજો તમે 10-15 જણા કદાચ ગ્રુપમાં ગયા હશો તો જેણે હારા બૂટ પહેર્યા હશે ને થોડા મોંઘા લાવ્યો હશે ને તો આમ બતાય કરે, આમ બૂટ છે ભાઈ આટલા ના. એને પૂછ્યું ના હોય તો કહી દે, ઘડે ઘડે કે 5000 બૂટ લાવ્યો, 5000 બૂટ લાવ્યો. આમ દાગ ના પડવા દે, આમ તેમ. અને જોજો ચોક ધામમાં જશે તો બધા જો તો ચપ્પલ મૂકી દે કે ભાઈ અહીં મૂકી દો, વાંધો નહીં, હેડો, બરોબર. પણ એનો જીવ એ બૂટમાં હશે ને કે મોંઘા લાવ્યો છું હું, તો મારા જેવી માતા હોય ને એ શું કરે? એ જ બૂટ ચોરાઈ નાખું લે હતા. કોઈના નહીં જાય, એના જ જતા રહેશે. આવો અનુભવ થયો જ હશે. કઈક લોકોને આવો અનુભવ થયો ને, ક્યાંક સાંભળ્યું હશે કે જવા દો ને, હું તો કાલે જ એક તો બૂટ લાવ્યો નવા 5000 રૂપિયાના, અને આ ધામમાં જઈને મારા બૂટ જ કોક ચોરી ગયું. હું જ માતા આવું લે, મારા પગમાં ના આવી રહેતો તો પહેર લઉં. આ શું ખોટું? શું કે મન મંદિરમાં જીવ. તો હું માતા એવું કહીશ, મારા ધામમાં આવતા હોય તો ગાડી હોય, તમારી રિક્ષા હોય, ચપ્પલ બપ્પલ ગાડીમાં કાઢીને આવવાનું, કાં ઘેર જ મૂકીને આવો. એક દાડો ઉઘાડા પગે આવો, તપસ્યા થઈ જશે. ખોટો જીવ રહી જાય. આ શું ખોટું? પણ આ બધી લીલાઓ છે, આ બધી લીલાઓ છે. એટલે આજે કંઈકના ચપ્પલ ચોરાવાના છે એટલે પહેલેથી કહી દીધું મેં. આ શું ખોટું? આ બધી વાતો ક્યાં સાંભળી છે તમે? લોકો તમને થોડી ભક્તિ કરતા હોય ને, જ્ઞાન ના હોય સાચું, તો તમને કોઈ એવું કે માતાજી હોય તો આવું, તમારો જો જવાબ ના હોય, હું માતા જવાબ આલું છું તમને કે ના, માતાજી તો સર્વત્ર બિરાજમાન છે. કણ કણમાં એનો વાસ. ક્યાં? કણ કણમાં. તમે ક્યાં ચપ્પલ કાઢો છો ને એવું મન મેલેડીને ખબર હોય કે તમે ચો ચપ્પલ કાઢ્યા. પણ જો ચપ્પલમાં જીવ હશે તો એ ચપ્પલ કોકના મગજમાં વસી, જેને ચપ્પલ નહીં હોય પહેરાવી દઈશ. જા લઈ જા, મોજ કર, આનંદ કરતા. ચપ્પલની જરૂર હતી, મારા ધામમાં બધા બહુ છે. આ શું ખોટું? નહીં તો પછી માડી માર હોનાન બુટ્ટી પડી જઈ, માડી મારા જતું. જેટલી હોનાન બુટ્ટી જેટલા દોરા તાઈ પાસા આવે છે. હવે અહીં ઊંચા કરીને બતાવું આ કોનો છે? તો 100 જણા ઉભા થાય. પાછા એનું સાબિત કરવાનું, મારે એનું પ્રમાણ આલવાનું, એનું નામ કહેવાનું, બધુંય. ઘણા એવા ભક્તો છે કે પાછા અહીં કોઈક મેલી જાય. પણ હું માતા એવું કહીશ કે આપણે કોઈ પણ ધામ મંદિરે જાઓ તો એકદમ સાદા સિમ્પલ ગરીબ બનીને જવાય નહીં. જવાય કે નહીં? અને માં આગળ, ભગવાન આગળ, માતાજી આગળ તો એકદમ ગરીબ બની જવું જોઈએ. દુનિયા માટે ભલે અમીર રહો તમે, પણ માતાજી ભગવાનના દરબારમાં તમે દરેક ગરીબ છો. છો ને? તો ખોટી શોબાજી શું લેવા કરવા જવું? ત્યાં દોરા માતાજી નહીં જોવાય તો કુખાર મેલડી દોરા જોશે ને તો ધોન હાલ છે, કા શાંતિ રાખતું. એ બધી જગ્યાએ જોયું હશે કે દોરા વાળાને પહેલા બોલાવો,
અહીંયા આવો ભાઈ, અહીં દોરાવાળા દેખાય જ નહીં. શા જોઈ લો, બતાવો અહીં શા આગળ દોરાવાળા શા ના હોય. પટેલ હું બુખાર મેળડી છું. અહીં શોબાજી ચાલે, ગમે તેવી મોંઘી ગાડી આવે તો પાર્કિંગમાં લગાવડો, અહીં ના આવે. આવે આવી માતા છું. સમાનતા સમાનતા, કેમ કે હું અભિમાનથી નહીં કહેતી પણ સમાનતા રાખું છું. સમાનતા એટલે રાખ્યું છે કે મારા ધર્મમાં બધા હરખા છે. હા શું ખોટું? પણ શોબાજી શું લ્યા કરવી આપણે? આ મોબાઈલ ચોરે જશે, મોબાઈલ પડી જશે, જીવ 1200 મારા જ લઈ આવવો પડશે. હા શું ખોટું? અમુક તો એટલે જ જતો રહેશે મોબાઈલ. કહું અમુક જો મોબાઈલ ના હોય ને તો શું કે માડી મોબાઈલ નહીં, તારા પ્રવચન અમારે બીજા નામ જોવા પડે, તું મોબાઈલ લાવેલ પણ મારા પ્રવચન મેલી બીજું જોવો તો કે હાર તાલે ત્યાં તે વચન તોડ્યું તો લે તારા વતન હું તે ચા લાગશું તારા કરતા. આ શું ખોટું? કેટલી દીકરીઓને મેં મોબાઈલ લઈ આલ્યા, કેટલાય દીકરાઓને મેં મોબાઈલ લઈ આલ્યા જેને જો મોબાઈલ નતા. એના છોકરાના મગજમાં વસી જો બાપને મોબાઈલ લઈ આલે, એના છોકરાના મગજમાં છોકરીના મગજમાં વસી જો એને મમ્મીને મોબાઈલ લઈ આલે. લે મમ્મી જોયા કરજે કેટલાયના ઘેર ટીવી નખાયા ને વાઈફાઈ નખાયા ને ઇન્ટરનેટ વાળું પ્રવચન જોવા. જોવો છો ને, ભલે કામ કરતા કરતા જોવો ને સાંભળશો ને તો હું મેલડી રાજી છું. કેટલા લોકો મારું પ્રવચન નિત્ય સાંભળે છે. જોઈ અહીં તો સાંભળ્યા પછી ઘેર જઈને જોવાનું ને. હા પ્રવચન જોતા જોતા તો પાછું એવું જોવાનું કે જો હું વિડીયોમાં આવી ગયો. હારું હું અહીંયા જ બેઠો હતો, હારું હું નહીં દેખાતો, પછી સ્યાજ ઝલક આવી જાય હા હું આવી ગયો. તાલા તો ફોટો પાડ લેવાનો, સ્ક્રીનશોટ કરે કરો છો ને બધું. આ બધું હું જોઉં છું. તમને એવું લાગે કે માતાજી બધું, હા બધું જોઉં છું. નહીં જોતી તો કઈક ભાવિક ભક્તો નેટ પતી જાય ને ઇન્ટરનેટ થી ચાલે ને, ઇન્ટરનેટ પતી જાય, રિચાર્જ ના હોય ને તો મારું પ્રવચનમાં તલ્લીન થઈ ગયા હોય ને તો ઇન્ટરનેટ પતી ગયું હોય છતાંય આખું પ્રવચન ના પૂરું થાય ને તો લગીને બંધ ના થવા દો. એ મેલડી કઈક મારા બહુ પરચા ના કહેવાય ને કે દુનિયા કહેશે કે હા આટલું બધું હોય. કઈક ભાવિક ભક્તોને રિચાર્જ કરી આલું છું. ઘણા એવા ભક્તો છે કે ઓટોમેટિક રિચાર્જ પડે 349 રિચાર્જ સક્સેસફુલ. યાર ચોથી આવ્યું તો મને લેવાનું ખુખાર મેરડીએ કર્યું જા રિચાર્જ એ મોબાઈલ હું કરી આલતી વિડીયો જોવા માટે, કાર્ટૂન જોવા માટે નહીં આલ્યું, બીજું જોવા માટે નહીં. મોબાઈલમાં સારું સારું આવે નહીં આવતું. આજ મોબાઈલથી કદાચ ગેરમાર્ગે દોરાવો, ખોટી પ્રવૃત્તિઓ કરો એવું જ મોબાઈલ શીખવાડે છે. પણ એ જ મોબાઈલમાં સદુપયોગ કરો તો પ્રવચન સંભળાય, માતાજી ભગવાનના લીલા, ભક્તોના ચરિત્ર જોવાય. આજ એવા મહાન સંતો છે, પ્રેમાનંદજી મહારાજ જેવા સંતો નહીં જોવો છો ને તમે? એ આધ્યાત્મિક સંતો છે. એ સંતો હજારો વર્ષ થાય ને ત્યારે ભગવાન કૃપા કરે ને ત્યારે ભગવાનનું સ્વરૂપ લઈને જે ધરતી પર આવે ધર્મની સ્થાપના કરવા માટે, ધર્મની ફરી સ્થાપના કરવા માટે. કોઈ પણ ભગવાન આવે કે ભગવાનના પાર્ષદ આવે એ ભગવાનના હુકમથી થતું હોય તો આજે એ જોતા હોય અને એમાં ઇન્ટરેસ્ટ આવતો હોય ને તો એ મારી મેલડીની કૃપા છે. અને હું તો કહું જો એવું જરૂરી નહીં મારું એકલું પ્રવચન વાપરો, જો હું જે કહું એ જો, વિષ્ણુ પુરાણ જો, રામાયણ જો, મહાભારત જો, એવા સંતો છે, મહાત્મા મહાપુરુષો છે, એવાને સત્સંગ હોંભરો, ભજન હોંભરો. મન ના લાગતું મન પ્રાર્થના કરો કે મારી મન નહીં લાગતું તું મન લગાડ તો આ બધું સાંભળતા તમારી અંદર જ્ઞાન ભરી દઈશ. અને જ્ઞાન ભરી દઈશ ને તો હું મેરડીને મારે બોલવાની જરૂર નહીં પડે. વગર બોલે તમારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એનો નિર્ણય કરવાની શક્તિ અને એનો નિર્ણય કરવાની બુદ્ધિ હું મેરડી આપી દઈશ. જાઓ હા શું ખોટું? પણ સુધરી જાવ તો. હા ઘડે ઘડે એક વાત કરું છું, સુધરી જાવ તો. ના સુધરવું હોય અને એવું ને એવું જ રહેવું હોય તો માતા એવું કઈ એક બે કામ થઈ જાય તમે તમારા ઘેર રહેજો, અહીં કામ નહીં.
અહીં તો બહુ ભીડ થાય છે. જો દેખાય છે મને? દેખાતું નહીં. આમ જો, આમ જો, આમ કેટલી લોબુ આમ લાઈન થઈ છે. આ બાજુ જો હો, આખું મેદાન, મેરો. મેરો ક્યાં? તમારા ગામમાં કે તમારા એરિયામાં, વિસ્તારમાં છે ને 12 મહિને એકવાર મેરો આવતો હોય. ખુખાર મેરડી એક જ એવી દર રવિવાર મેરા કરે. આ વિશેષતા છે ધામની. માતાજીની કૃપા હોય ને ત્યારે 12 મહિને એક અવસર હારો થાય. એ તો દર રવિવાર થાય છે. કેટલી કૃપા છે, નહીં કૃપા? આ તો નવી જીવનમાં શરૂઆત જેણે જેણે કરી છે, જે જે નવા આવે છે દરેકના આશીર્વાદ એવા આલું છું કે હું જે જે બોલું છું, જે જે તમે સાંભળો છો, એ તમારા જીવનમાં અમલ કરવાની શક્તિ પ્રદાન થાય એવા મારા મેલડીના આશીર્વાદ છે. દીકરા દીકરીઓ દરેકને કહીશ, આ પ્રવચન ખાલી દીકરાઓ માટે ને દીકરીઓ માટે લાગુ પડે. સમજ્યા? દુનિયા ગમે તે કરતી હોય, તમારી જેઠાણી દેરાણી જે કરતી હોય, કોઈની નિંદા સાંભળવાની નહીં, કોઈની નિંદા કરવાની નહીં. નિંદા થઈ જાય ભૂલથી તો એ કાનની બૂટ જાણી કે એ માતા આ નિંદા થઈ ગઈ, માં માફ કરજે, એવી રોજ ઘડે ઘડે પ્રાર્થનાઓ કરશો ને તો થોડા ટાઈમ પછી તમારા મુખેથી કોઈની નિંદા નહીં કરવા દો, કે કોઈની નિંદા સાંભળવા નહીં દો. નિંદા તમે કરો નહીં, પણ કોકની સાંભળો ને તોય અપરાધ છે. હા, શું ખોટું? કોકના વિશે કહેતું હોય પેલી તો આમ છે તેમ, ભાઈ મારા નહીં સાંભળો, મારી માતાએ ના પાડીશ, નહીં સાંભળવાનું. કોક ચઢાવો ને તારા વિશે પેલી ઓમ કહેતી હતી, હાર ભલે ને કહેતી. આ તો દીકરીઓને તો કોક ચાવી આલે એટલે એ તરત આજે આવવા દે. આ નહીં સારું બધું. આ જિંદગી છે. હવે તમારી ઉંમર 40-45 વર્ષ થઈ ગઈ હશે, કોકની 30 વર્ષ, 35 વર્ષ, બરોબર? હવે રહ્યા ચેટલા ગણી નાખો. બાળપણ જતું રહી, ખબર પડી? જવાની ધીરે ધીરે જતી રહી, ખબર પડી? આ વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરી લીધો તમે. હવે 50-60 વર્ષ પછી તો કયો રોગ આવશે શરીરમાં શી ખબર? હું તો માતા એવી પ્રાર્થના કરું છું ક્યારે તમને કોઈ રોગ પીડા ના વેઠવી પડે. પણ શરીર છે, કોઈને ડાયાબિટીસ, કોઈને બીપી, જો કેન્સર, બધું ભગવાન કરે ના થાય. મારા ધામમાં આવે છે ને હું તો મારા ભગવાન 1000 વખત તમારા વતી પ્રાર્થના કરી મારા ધામ આવનારા ભાવિક ભક્તોને ક્યારે એમના જીવનમાં દુઃખ, આવા રોગ અને પીડા ના વેઠવી પડે. પણ 50 વટી જાય એટલે ચાલુ રહેશે ને. હવે 35, 40, 45 તો થઈ ગયા હોય. હવે રહ્યા બીજા કેટલા 20-25? હું તો કહું ભગવાન 100 વર્ષ ના કરે, પણ 100 વર્ષ ના થવું નહીં આજ કોઈને. ખોટા કે ગઈડપણમાં કે દુઃખ વેઠવાનું. અને જમાનો તો જુઓ તમે, તે તમારા સાસુ સસરા નજુ રાખો એવા છો, આવનારી તમારી વહુવા આવશે શું રાખશે તમને? વિચારો, નહીં રાખે. હા, એ દાડે હું મેલડી યાદ આવીશ, એ દાડે લાકડીનો ટેકો બની જઈશ. કોઈ પાણી પીવડાવવા વાળું નહીં હોય ને, હું આવીશ. આ વિશ્વાસ રાખજો. માતાને જેમ તેમ નિયમ જ બી. એક વખત કદાચ સંબંધ સ્વીકારી લીધો હોય દીકરા તરીકે, ભક્ત તરીકે, તો મેં તમારી જોડે કદાચ સંબંધ સ્વીકારી લીધો, તમે મારા વાલા ભક્તો છો, મારા દીકરાઓ દીકરીઓ છો, તો માની જવાબદારી શું છે? છેક સુધી તમારો સાથ નહીં છોડું. એટલે આ સમય એવો છે, સમય એટલો ફાસ્ટ જાય છે, જલ્દી 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 જલ્દી. આ હવાર પડે છે, હોજ ચમની પડી ખબર નહીં પડતી. તમે તો ઘરમાં બહાર નીકળને અત્યારે જોવો તો યાર સૂર્ય ડૂબી ગયો. આ શું ખોટું? દીકરીઓને ઘર કામ કરવાનું હોય એટલે આખો દાડો કપડા, વાહણ, આ તે પણ એમ કરતા કરતા હોજ પડી ગઈ. ખાવા બનાવ્યા તે ઊંઘી ગયા, પતી ગયું, જતો રહે દિવસ. દીકરાઓને એવું, દીકરા તો જો કે આઝાદી થોડી હોય છે કે બહાર આગા પાછા ચોક રખડવા જઈ આવો, કોઈ ભાઈબંધો જો બે આવો, પણ એ ભાઈબંધો જોડે એવા જોડે બેસજો કે જ્યાં માતાજી ભગવાનની ચર્ચાઓ થતી હોય. એવાનો સંગ કરજો જ્યાં દારૂ પીવાનું, જુગાર રમવાનું, આડાવરા નશા વ્યસન કરવાનું, ચોરી કરવાનું, જ્યાં શીખવા મળતું હોય, જ્યાં સાંભળવા મળતું હોય, કે જ્યાં જોવા મળતું હોય, અને એવું લાગે કે આ ખરાબ લતો છે, તો એવા ખરાબ લતો વાળા મિત્ર જોડે મિત્રતા તોડી દો તો કદાચ કોઈને ખોટું લાગે, પણ એની જોડે ધીરે ધીરે દૂરી બનાવતું રહેવાનું, ધીરે ધીરે દૂર થતું રહેવાનું. અને મને માતાને પ્રાર્થના કરજો એવા મિત્રો હોધી આલીશ, એવા ભાઈબંધો હોધી આલીશ કે તમારા જેવા જ હશે કે જે માતાજી ભગવાનની ચર્ચા કરે આખો દાડો. આ શું ખોટું? અને તમારી બેનપણીઓ એવું હોધી આલીશ. આ શું ખોટું?
અને મળી જ ગયા હશે. જોજો મારા ધામમાં જ આવીને મળી ગયા હશે. સુરત વાળા અમદાવાદ વાળા બે મળ્યા હશે ને તો હારી બેનપણી થઈ જઈ હશે. એવા એવા દીકરા હોય છે કે સુરત નો હોય, કોઈ મતલબ કાઠિયાવાડ નો હોય, એ બે ના પરિચય હોય પણ રવિવાર આવતા જતા ભેગા થાય ને તો મિત્રતા થઈ જાય. પણ એટલું ધ્યાન રાખજો, મારા ધામમાં જેની જેની મિત્રતા થઈ હોય, જેની જેની ઓળખાણ પરિચય થયો હોય, તો ક્યારેય મારા ધામમાં આવનારા ભક્તોને સલાહ છે મારી કે ક્યારેય મારા ધામમાં કદાચ તમારી ક્યાંક બે જણની ઓળખાણ થઈ હોય ને તો ક્યારેય પૈસાનો લેતી દેતીનો ઉછીના વ્યવહાર કરવો. એનું કારણ છે કે જો વ્યવહાર રાખો, હું પૈસા ના હાલે, આમ છે તેમ, દુઃખી તમારે થવાનું. એના કરતા આવી રીતે કોઈ વ્યવહાર કરવો. હા, તમારે દિલથી કરવું હોય તો વાંધો નહીં. કોકને એવું મદદ દવાખાનું હોય, આ છે તે છે તો મદદ કરો. હું ના નહીં કહેતી ને મદદ કરવાની. મારા ધામમાં તે કોક તમને ઓળખીતું હોય અને ખરેખરમાં દવાખાની જરૂર હોય અને જરૂરિયાત લાગતી હોય તો, નહીં તો એવા સ્કીમો વાળા આવતા હોય, આવડત વાળા, સારું સારું બોલીને મતલબ પણ એ બધું ધોન તો હું રાખીશ, મને સોંપી દેજો. પણ મેં સલાહ આલી ખાલી, બરોબર ને? બીજું તો હવે ઘણું બધું એવું મારી જોડે છે કે જે આખી રાત નીકળી જાય ને તોય મારા મુખેથી તમને એવું જ થાય કે હજુ સાંભળું થાય છે ને આવું. હા, તો ધામની પેલી વખતે વાત કરી હતી કે કચરો જ્યાં ત્યાં નહીં નાખવો. પણ હું તો માતા એવું કે ધામની તો વાત બરોબર છે, તમારા ફરિયા સોસાયટીઓમાં તે જ્યાં ત્યાં કચરો કોથળીઓ નાખશો તો એ કોથળીઓ ગાયો ખાશે ને ગાયો, અને ગાયો બીમાર પડશે. અને કોથળીઓ ખાવાથી ગાય બીમાર પડી અને ક્યાંક મરી ગઈ તો કદાચ એના પાપના ભાગીદાર તમે 1% તો બનશો જ. આ શું ખોટું? બારે જા ધામ પૂરતું નહીં તો કોઈ બધી જગ્યાએ એવી આદત બનાવો કે કચરો બધી જગ્યાએ નહીં નાખો. જ્યાં ડસ્ટબિન હોય, જ્યાં કચરા પેટી હોય, સવારમાં એક જગ્યાએ તમારા ઘેર કચરો રાખો, અહીંયા બધો કચરો ભેગો કરો. અને કોઈ કચરાવાળા હતા, સરકારી કદાચ ગાડીઓ આવતી હોય અને કોઈ ના આવતી હોય તો લઈને દૂર ફેંકી આવવાનો. પણ જ્યાં ત્યાં કચરો નાખશો નહીં. જેમ કે આ ધરતી માતા છે, આ પાવન ભૂમિ છે, આ પાવન ભૂમિમાં તમે તમારી જવાબદારી નિભાવો. દુનિયા ભલે જે કરે, દુનિયા ભલે ગંદકી કરે, કચરો નાખે, જે કરે, બાજુવાળો ભલે કચરો નાખી જાય ને તો એને કહેવાની જો તમે કચરો ઉપાડીને લઈ લેજો અને કચરા પેટીમાં નાખી દેજો. હું મેલડી એવું કહીશ, કોઈને જોતું હોય હું મેલડી જોઉં છું, મારો ભગવાન જોવો છે. આ શું ખોટું? આ ધરતી છે, આ ધરતી માતાએ તમને ઘણું બધું પ્રદાન કર્યું ફ્રીમાં. પાણી, હવા, અગ્નિ, બરોબર? આ જીવનનું તમારો આધાર છે. અગ્નિ વગર જીવન છે તમારું અસ્તિત્વ? આગ ના હોત તો ખાવા ચમનું બનાવત. પાણી ના હોત તો જીવન ખરું? પાણી વગર 24 કલાક રહી બતાવો, માણસ બીજે દાડે મરવા પડશે. હવા વગર તમારું અસ્તિત્વ નહીં, આ ભૂમિ વગર તમારું અસ્તિત્વ નહીં, આકાશ વગર અસ્તિત્વ નહીં. તો આ પંચ તત્વોથી તમારું શરીર બનેલું છે. તો એ પંચ તત્વથી જે તમને કદાચ પ્રકૃતિએ ફ્રીમાં આલ્યું છે, મતલબ ભગવાને તમને આલ્યું છે વાપરવા માટે, તો એનો સદુપયોગ કરો. સદુપયોગ મતલબ તમારા ઘેર પાણી હોય, કપડાં ધોવા બેઠા હોય અને ચકલી ચાલુ હોય અને જેટલું પાણી કપડાં ધોવામાં વપરાતું હોય ને એટલું જ વાપરવાનું. પછી કે લાવો ને હવે વેરો, પાણી વેરો ભરીએ છીએ, સોન ચકલી ચાલુ રહેતી, સોન ગટરમાં જતું, આવી ભાવના ના રાખતા. આ દીકરીઓ ખાસ કહીશ, બહાર ધોતા હોય ચકલી ફૂલ ચાલુ હોય, કોઈ કે ને કે પાણી ચકલી તો બંધ કર, કે ચમ પંચાયતમાં વેરો નહીં આવતા? અલ્યા પંચાયતનો વેરો તમે એનો આલો છો કે પંચાયત વાળાએ મતલબ એ પાણીને તમારા ઘર સુધી પહોંચાડવા માટે એ નળ બનાયા, પાઇપલાઇન નાખી, એની તમે સર્વિસના એના પૈસા આલો છો, એનો વેરો આલો છો. પણ જેણે પાણી તમને મફતમાં આલ્યું છે એનો વેરો આલો છો ક્યારે? નહીં આલતા. તેનો વેરો શું છે કે તમને જેટલી જરૂરિયાત છે ને એટલું જ વાપરો. વધુનું વાપરવું મતલબ બગાડ નહીં કરવાનો. આ બધી વસ્તુથી ભગવાન માતાજી પ્રસન્ન થાય. પછી પાણી ચાલુ હોય છો ઢોરાતું, આપણું શું જાય છે? આટલું બધું દુનિયામાં પાણી છે. આજ પાણી બોટલમાં વેચાતું થઈ ગયું છે. પેલાના ગઈડા કહેતા હતા પાણી વેચાતું મળશે, કહેતા હતા ને આવું, કહેવા તો સાંભળી હશે આવું. પેલા પાણી વેચાતું મળશે એવું કહેતા. આજે ખરેખરમાં પાણી પીવો 10-20 રૂપિયા ખર્ચવા પડે. સમય જવા દો,
ઓક્સિજન માટે છે ને આ જો પ્રદૂષણ જોતા હશો ટીવી બધું આ કોરોના વખતે ઓક્સિજન હોતા હતા ચો બાટલો મળે ચો પણ મળતો નતો હા શું ખોટું એ પ્રકૃતિ રૂઠે ને તારે એનો પ્રકોપ બતાવો પણ એ પ્રકોપમાં તમે ઝપાટામાં ના આવી જાઓ ને તમે મારા વાલા છો ને એટલે જ કે આ કુદરતી આફતો તો જીવનમાં આવતી જતી રહે શી ખબર કાલ ભૂકંપ ભાઈ આવો હા શું ખોટું હું નહીં કહેતી ભવિષ્યવાણી નહીં કરતી પાછા એવું ના કહેતો માતાજી કીધું કાલ ભૂકંપ આવો પણ વાત છે તમારો બચાવ કરી લઈશ કેમ કે તમે આદર કરશો પ્રકૃતિનો આદર કરશો ને તો કૃપા થશે નહીં તો સમય જવા દો 50 વર્ષ કદાચ તમે તો નહીં હોવ જે ઉંમર લાયક હશે પણ જે નાના હશે હજુ જેના 100 વર્ષ 60 70 80 વર્ષ 100 વર્ષ જીવવાનું છે એ બધા જીવન જોશે 50 વર્ષ પછી છે ઓક્સિજન વેચાતો થઈ જવાનો છે આ જે ફ્રીમાં શુદ્ધ હવા મળે છે ને એ બાટલા લગાવીને ફરવું પડશે સમય એવો છે આજ કઈક મોટી મોટી સિટીઓમાં આવું પ્રદૂષણ થઈ ગયું તો એ બધું શું છે પ્રકૃતિ રૂઠી કેમ કે માણસો એમનો ઉપયોગ કરવા માટે સદુપયોગ કરવા માટે આલ્યું છે જ્યારે માણસ દુરુપયોગ કરવા લાગ્યો છે ત્યારે ભગવાન રૂઠે છે ત્યારે પ્રકૃતિ ધરતી માતા રૂઠે છે ત્યારે આ બધી કુદરતી આફતો બધી જીવનમાં આવે છે પણ તમે જો કદાચ મન માતાને માનતા હોય દિલથી તો પાણીનો સદુપયોગ કરજો એનો દુરુપયોગ કરતા અનાજ છે તમારા ઘેર તો અનાજ વધારે હોય ને ભગવાન માતાજીની કૃપાથી વધારે આવતું હોય ને તો મુઠ્ઠી લઈ અને ચકલાના ચણા નાખજો કોઈ ગરીબ ને ખવડાવજો એનો દુરુપયોગ કરતા હા શું ખોટું આ બધી મારા જેવી માતા શીખવાડે મારા જેવી કરુણામય જગતજનની માં હોય ને આ બધું શીખવાડે નકર આ વાતો કોઈ ભુવાના મોઢે નહીં વાપરી હોય બોલો વાપરી હશે આટલું ફર્યા ક્યારે આ બધી વાત સાંભળી નહીં સાંભળી એનું કારણ છે કે મને ખરેખરમાં મને તમારી જોડે કોઈ સ્વાર્થ નહીં હું તો તમારે એકલાનું ભલું નહીં વિચારતી હું માં છું જગતજનની છું મારે તો આખા સંસારનું ભલું વિચારું એવી મેલડી માતા છું આ શું ખોટું હું દેશ માટે તે આવા આર્મી જવાનોને તે મારા સ્ટેજ ઉપર બોલાવું છું વગર લાઈન ઉભવે કેમ કે એમની રિસ્પેક્ટ એટલે કરું છું કે ખરેખરમાં આવા આર્મી જવાનો છે જે બોર્ડર ઉપર પોતાની ફરજ ના નિભાવતા હોય અને કદાચ આવી ઠંડી ગરમી વેઠીને કદાચ ફરજ નિભાવતા ના હોય એમનું કર્તવ્ય ના નિભાવતા હોય તો આજુબાજુ દેશના ચારે બાજુ બોર્ડરો ભારત દેશના દુશ્મનો તાકીને બેઠા છે ને તમે તો આનંદથી અહીં ખાતા પીતા હોય ચઈ બાજુથી બોમ્બ ફૂટે ચઈ બાજુથી મિસાઇલ પડે બધું જોવો છો તમે બધું પણ છતાંય એમની રિસ્પેક્ટ કરો એ ધર્મ છે કર્તવ્ય છે તમારું એટલે હું આદર કરું છું પણ આ દાખલો એટલે આલ્યો કે મારા જેવી માં હોય ને આ બધું સમજી એક જ એટલે દરેકને કહીશ કે જ્યાં વસ્તુનો સદુપયોગ કરતા શીખી જાઓ પૈસા ભગવાનની કૃપાથી પૈસા તમારા જોડે બહુ આવતા હોય ને તો તમારા પરિવાર માટે તમારે ઘરમાં સાધન ના હોય કોઈ વસ્તુ લાવવાની હોય તો લાવો ઘર લો સારું બનાવો ફર્નિચર સારું લાવો ઘરમાં ફ્રીજ ટીવી બધું લાવો કદાચ સારી ગાડી લાવો સારું કદાચ બાઇક લાવો બધું લાવો મારી માતાની તો એ આશીર્વાદ છે જેના ઘેર ઘર ના હોય ગાડી ના હોય એના ઘેર ગાડી ઘર બધું આવી જાય હું મેરડી એવું કહું છું પણ એક નાનું સાધન હોય ગાડી હોય બધું હોય છતાંય તમારી જોડે ભગવાનની કૃપાથી ક્યાંક 5 રૂપિયા બચતા હોય તો ક્યાંક સારી જગ્યાએ સદુપયોગ સેવામાં કરી નાખજો 100 રૂપિયા વાપરી નાખજો 1000 રૂપિયા મળતા હોય તો 100 રૂપિયા વાપરી નાખજો શું 4 પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે આ 4 પુરુષાર્થમાંથી કદાચ ધર્મપૂર્વક અર્થ કમાઓ ધર્મ મતલબ ધર્મપૂર્વક ધર્મ અનુસાર નીતિથી ઈમાનદારીથી ધન કમાઓ મહેનતથી બરોબર એ ધનનો સદુપયોગ કરો ક્યાં સમાજ સેવામાં તમારા જીવનની કામનાઓની પૂર્તિ આવશ્યકતાની પૂર્તિ જે જરૂર છે એની પૂર્તિ કરો અને બીજું બધું સેવામાં વાપરો બીજાના માટે કદાચ એ ધનનો સદુપયોગ કરી દો આપે રૂપે ભગવાન મોક્ષ પ્રદાન કરે આ સંસાર માટે છે ધર્મ અર્થ કામ મોક્ષ ધર્મથી અર્થ કમાઓ એ અર્થનો સદુપયોગ કરો
અને એ સદુપયોગ કરવાથી અને જે બીજું બચે એની આવશ્યકતાની પૂર્તિ કરો. આપે રૂપે મોક્ષ માંગવાની જરૂર નહીં, ભગવાન તમને શરણમાં લઈ લે છે. આ સમજે એના માટે છે. આ બધી વાતો તો શું કહું, હવે લોકો નહીં ગમતું હોય, હું બહુ બોલું એ નહીં ગમતું હોય, અમારે મોડું થાય છે, અમારે જવું છે, તો બે મોડું થતું હોય તો હું કોઈને પકડી રાખતી, પણ મારા બોલવાથી 100 લોકો આ વાત પાલન કરશે ને એટલે મારી આ ગાદી કરેલી સફળ થઈ જશે. 100 લોકો, ખાલી કહું છું 100 લોકો, લાખોમાંથી 100 લોકો કહું છું, ખાલી 100 લોકો મારી વાતનું પાલન કરશે ને મારી આ ગાદી કરેલી સફળ, અને હું માતા ખૂબ પ્રસન્ન રહીશ. અને મારે પ્રસન્નતાથી વિશેષ કોઈ વસ્તુની ખોટ નથી. પ્રસન્નતા, મને માતા તમારા આચરણ જોઈ, તમારી સેવા જોઈ, તમારી ભાવનાઓ જોઈ, મને કઈ નહીં મળવાનું, પણ મને એક અલૌકિક પ્રસન્નતા અનુભવાય કે મારા ભક્તો મારી વાતનું પાલન કર્યું, સેવા કરતા થઈ ગયા. આહા, એટલો બધો મને માતાનો આનંદ આવે છે, એટલો બધો આનંદ આવે છે કે હું એ શબ્દોમાં વર્ણન કરી શકતી. તો પ્રસન્નતા, મારા પ્રસન્નતા જોઈએ. શેની પ્રસન્નતા? તમે જીવનમાં કંઈક મારા કયા અનુસાર જીવન જીવવાની શરૂઆત કરો અને દરેકનું ભલું કરો, બસ. પણ સત્ય છે કે નહીં? આ લાઈટ છે, વીજળી, બરોબર, લાઈટ તો થાય છે, ભલે આ માણસોએ બનાવી છે. આ થાંભલા અહીં સુધી લાયા છે કોઈ વીજ કંપનીના અધિકારીઓ કે એમના કર્મચારીઓ, જીયુબી વાળા, મતલબ એ થાંભલા ખેંચ્યા લ્યા, બરોબર, આપણે એનું બિલ આલીએ છીએ. પણ આ વીજળી ક્યાંથી આવે છે? પ્રકૃતિથી આવે છે ને વીજળી. લાઇટ બિલ તમે ભરો છો, મારા ધામનું લાઇટ બિલ ભરો છો, હમણાં જ આવ્યું, કાલે જ પરમ દિવસ. કેટલું આવ્યું પટેલ? 74,000 લાઇટ બિલ આવ્યું આ લાઇટોનું. પણ હાંભળો, આ વીજળી જે મતલબ આવે છે તો ક્યાંથી આવે છે? પ્રકૃતિથી આવે છે ને. તો તમારા ઘેર ના કામનો પંખો ચાલુ હોય તો પંખોય બંધ કરી દેજો. આ સત્ય છે. કેમ કે પ્રકૃતિ તમને પ્રદાન કરે છે, તો એ વસ્તુનો દુરુપયોગ, ભલે તમારે જો અઢળક પૈસા હોય, તમે કરોડપતિ હોય, 4 એસી લાગેલા હોય, છતાંય તે તમારા ઘેર તમે કોઈ બેઠા ના હોય અને અમથોય પંખો ફરતો હોય ને, તો ભલે તમે સક્ષમ હોય, બિલ ભરી શકે હોય, છતાંય તે આદત બનાવજો કે કામ વગરનો પંખોય નહીં ચાલુ રાખવાનો. આવું પહેલાના ગઈડ્યા કરતા, ખબર છે ને? અત્યારે તમારા કોઈ વડીલ ઉંમર લાયક દાદા હશે, તમારા પપ્પા હશે ને, તો અત્યારે તે ભલે તમે કમાતા હશો, તમે લાઇટ બિલ ભરતા હશો, જો પણ પંખો ચાલુ રહી જશે ને તો જેટલું બોલશે, સોની મોની ખબર નહીં પડતી, પંખો ચાલુ રાખીને જતો રહેશે, કહેશે ને આવું. તો આ ઘેડાઓ સમજતા હતા આ બધી વસ્તુ, એ પ્રકૃતિ આપણને પ્રદાન કર્યું છે, તેનો સદુપયોગ કરાય, દુરુપયોગ કરાય? આ શું ખોટું? તો આ બધી બાબતો, ઝીણી બાબતો, બહુ ઝીણી બાબતો, પણ આ ઝીણી બાબતો તે જીવનમાં અમલ કરશો ને, હું મેરડી એવું કહું છું, 4 ધામના ભગવાન તમારા ઘેર વાસ ના કરી જાય, મને મેરડીને કહેજો, બરોબર? તો બોલો રામ રામ. અહીં ગાદી થાય છે, આમ તો ગોમના છેવાડે આમ અવરા મોઢે બેઠી છું. આમ બેઠી હોત તો ગોમ બારા અવાજ કંટારો, શું છે? તો કે મારી વાતોથી કંટારો ના આવે. મારો પ્રેમ જ એવો છે ને, મારો પ્રેમ જ એવો છે ને, એ વિરોધ બોલવા વાળા ખાલી આવી જાય ને, 5 રવિવાર ટકીને બેસી જાય ને, તો મારો દીવાનો બનાવી દો. એ વિરોધ કરવાનું ભૂલી જાય. અને મારી આમથી આમ તારો વિરોધ કરતો હતો, તારા જેવું તો કોઈ નહીં. એ દૂરથી ટેકારા મારા, દૂરથી બોલે. પણ એક વખત મારા દીકરા જોડે ખાલી 2 દાડા રહી જાય ને, તો એ વિરોધ કરવા વાળા તે એના દીવાના બનાવી દઉં. એ મેલેડી છે. કેમ કે મારો સ્વભાવ એવો છે, મારી માતાનો સ્વભાવ એવો છે કે હું કોઈ ઠેસ હાથ પહોંચાડતી નહીં, કોઈ દુઃખ લાગે એવું કામ નહીં કરતી. મારી ગાદીથી બધાનું ભલું જ થાય છે. કોઈને દુઃખ લાગે, કોઈને કષ્ટી પડે. હું પશુ પક્ષીઓને તે કષ્ટી નહીં પડવા દેતી. અહીં તમે આવો છો ને તો જેટલાય બાવરિયા, જેટલાય ઝાડવા કપાયા તો જેટલી ખિસકોલીઓને, જેટલાય કદાચ પક્ષીઓને કદાચ બેહવાનું ઘર તૂટ્યા, તો હું માતા જો એ કબૂતરાને અહીં બોલાવી અને ખવડાવું છું. જેમ કે મેં એમનું બાવરિયા તોડવાથી એમનો ક્યાંક ને ક્યાંક બેસવાની જગ્યા અને મારો તૂટ્યો છે, એનોય મને મેરડીને અપરાધ ના લાગે, એના માટે હું મેરડી આટલી કોશિશ કરું છું કે મારા ધામમાં કોઈ જીવોને દુઃખ ના લાગે. આ શું ખોટું? મારા ધામમાં કોઈ લાકડી ના મારવા દો પટેલ. જો ભૂલથી કોઈ કદાચ ગાય ને કૂતરાને
વાંક હા ગાય હજુ બહુ રૂમલાતી હોય તો બે મારવી પડે, પણ ખાલી ખાલી બેઠી છે, ખાલી ખાલી કૂતરું બેઠું છે તો એને ક્યારેય મરાય. આ તમે ધ્યાન રાખજો. વાહ સાહેબ કે જો દરેક જીવોમાં હવે તમને એક પ્રશ્ન થતો હશે બધાને કે લોકો નહીં કહેતા સનાતન હિન્દુ ધર્મમાં આટલા બધા દેવી દેવતા ચમ, 33 કોટી દેવી દેવતા ચમ? હું કહું ચમ, માતા તો એક જ છે, માતા તો એક જ છે, તો આટલી બધી માતા કેમ? તો જો બહુચર માએ કુકડો લઈ લીધો સવારી, જેથી બહુચર માના નામે કોઈ કુકડો ના મારે, કોઈ કુકડો ના ખાય. આ શું ખોટું? મેરડી માએ બકરો લઈ લીધો કે જેથી મેરડી માના નામે કોઈ બકરો ના કાપ અને એનો ખાય નહીં, બરોબર? એવી રીતે ખોડિયાર માએ મગર લઈ લીધો, ચામુંડ માએ સિંહ લઈ લીધો, અંબે માએ વાઘ લઈ લીધો, શક્તિ માએ હાથી લઈ લીધો. એવી દરેક દેવી દેવતાઓ જોઈ લો તમે, કંઈક નું કંઈક વાહન સાધન એ ભગવાન માતાજીનું હશે. ગણપતિએ ઉંદેડો લઈ લીધો, જેથી કે ઉંદેડાને ના મરાય, પાપ લાગે, ગણપતિનું સાધન કહેવાય. આવું આપણા ધર્મમાં જોવા મળે છે. આ શું ખોટું? ભગવાન તો એક ભૂંડ વરા અવતારમાં ભગવાને ભૂંડનો અવતાર લઈ અને પૃથ્વીની રક્ષા કરી હતી. હિરણાક્ષ નામના રાક્ષસે સમુદ્રમાં એ પૃથ્વીને ડુબાડી દીધી હતી. તેમાંથી ભગવાને વરા અવતાર લઈ અને એનું રક્ષણ કરી પૃથ્વી બહાર કાઢી હતી, રાક્ષસનો નાશ કર્યો હતો. એ વરા અવતાર ભગવાને લઈ આજે આપણા માટે ભૂંડે પૂજનીય કહેવાય, ઉંદેડો પૂજનીય કહેવાય. કાગડો શનિદેવનો, કાગડા ના મરાય નકર શનિ રૂઠે. આવું બધું ખબરો છો ને તમે? મોગલોએ બહુચરાજીમાં બહુચરના કુકડા ખાધા હતા અને પેટમાં બોલાડ્યા હતા. આવો ઇતિહાસ બોલે છે ને. રાજા ખિલજી હતો મુસલમાન, ખબર છે ને? તો એના પેટમાં કુકડા બોલાયા હતા, એવો ઇતિહાસ છે. તો દરેક માતાજીએ દરેક ભગવાને કંઈક નું કંઈક વાહન લઈ લીધું. જો ગાય તો ધર્મનું પ્રતીક છે, એ તો પૂજનીય સજ, એ તો 33 કોટી દેવતા બધાય ગાયમાં વાસ કરે, ગાય માતા તરીકે પૂજાય. પણ નંદી આખલો એ મહાદેવે લઈ લીધો. આ શું ખોટું? જેથી કોઈ આખલા લઈ ના મારે હિન્દુઓ. કેમ કે આ તો ભાઈ નંદી મહારાજ કહેવાય. આ શું ખોટું? એમાંય ભગવાન છે ને. ખિસકોલી રામે લઈ લીધી. આજે કહેવાતું હશે ખિસકોલી ના મરાય, રામ ભગવાન હોના નહીં આલવી પડે. વાપર્યું છે ને બધું? હા, એમ તો 1900 પહેલા જન્મેલા છે, 2000 સાલ પહેલા, એટલે બધાને ખબર હશે. આ 2000 પછીની સાલમાં જે નવી જનરેશન જન્મી છે ને એને આ બધી ખબર જ નહીં હોય. પણ આ બધું 2000 પહેલા 1994, 93, 1982, 1900 પહેલા જે જન્મ્યા હશે ને એમના બધી વાર્તાઓ બધું સાંભળ્યું હશે. સાંભળ્યું છે ને તમારા દાદીના મોઢે, દાદાના મોઢે, આ તે. તો ભગવાને એટલે આટલા બધા રૂપ ધારણ કર્યા, માતાજી એટલે આ બધા રૂપ ધારણ કર્યા કે કંઈક ના કંઈક લીલા કરી, કંઈક ના કંઈક રૂપ ધારણ કરી અને કંઈક ને કંઈક જાનવરો પોતાની સવારી બનાવી, જેથી આવા જાનવરોની સવારીથી, પ્રતીકથી કોઈ હિન્દુ ધર્મના દેવી દેવતાઓ, ભગવાનને માનવા વાળા આસ્તિક ભક્તો ક્યારેય આવા જીવોને મારે. બધી જગ્યાએ ભગવાનનો વાસ છે. આત્મારૂપી પરમાત્મા કહે છે ને, એ જીવમય છે જ ભગવાન, એ આખલામય છે ભગવાન, એ ખિસકોલીમય છે ભગવાન. હવે તમને એવું વિચારો મારી બધી જગ્યાએ ભગવાન હોય તો હારો અમુક વાર આખલો તો મારી ચમ દેશે અમને, એવું થાય. હા તો કહું એનો દાખલો હાલું તમને. તમારો જે પ્રશ્ન ઉઠે એનો જવાબ છે મારી જોડે. મારી બધામાં ભગવાન છે, વાત સાચી છે. તારો આખલો હોમે ઉભો હોય અને આમ અમે ઉભા રહીએ, ના ના આખલો તો મહાદેવનો કહેવાય, મહાદેવ થોડી આપણને મારશે, તેમ કરીને ના ઉભું રહે, આખલો ફેંદી નાખશે. ચમ એક કથા, એક વાર્તા કહું. એક ગુરુ ને શિષ્ય હતા. તો ગુરુજીએ એવું કીધું કે ભગવાન સર્વત્વ બિરાજમાન છે, સત અસત દરેક વસ્તુમાં ભગવાન છે. અસત વસ્તુમાં છે, જેમ કે નિર્જીવ વસ્તુ છે કોઈ બી, આ થાંભલો, તે થાંભલામાં ભગવાન છે.
એ દાખલો નરસિંહ ભગવાને નરસિંહ અવતાર ધારણ કરી અને બતાવ્યો પ્રહલાદની રક્ષા કરવા માટે. હિરણ્યકશ્યપે કીધું કે આ થાંભલામાં તારો વિષ્ણુ છે. તાર પ્રહલાદજીએ શું કીધું? હા, આ થાંભલામાં મારો વિષ્ણુ ભગવાન છે. તો કે આને જ આ થાંભલા જોડે બાંધી દો, લાવો તલવાર અને મારી નાખું. અને એ જ થાંભલામાંથી નરસિંહ અવતાર ભગવાન અવતાર ધારણ કર્યો ને. એ થાંભલામાંથી પ્રગટ થઈ અને વિકરાળ ને ખુખાર રૂપ ધારણ કરી અને વિષ્ણુ પોતે પ્રગટ થયા થાંભલામાં. એટલે બલેરામ, એટલે ભગવાને એ દર્શાવ્યું કે હું નિર્જીવ વસ્તુમય છે, ભગવાન અસત વસ્તુમય છે. તો આવી મતલબ ઉપદેશ આપતા હતા ગુરુજી. તો એમના જેમ તમે મને ગુરુ માનો છો બરોબર, એ રીતે એ ગુરુજી ઉપદેશ આપતા હતા. તેમને એક શિષ્ય હશે, તેમને કીધું ભગવાન બધી જગ્યાએ દરેક જીવમાં ભગવાન છે બરોબર. સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. મતલબ સિયારામમય આખું જગત છે, એને આખું સિયારામમય જગત માનીને બધાને પ્રણામ કરું. મતલબ એનો ભાવાર્થ એ થાય. તો એ ગુરુજીની વાત સાંભળી એ શિષ્ય તો મગજમાં ફિટ થઈ ગયું, હારું બધાના ભગવાન છે. એ તો જો મળે તો રામ 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 રામ, એના બધી જગ્યાએ ભગવાન દેખાય, માણસોમાં ભગવાન દેખાય, બધા જીવોમાં ભગવાન દેખાય. અને એક બજારમાં હાથી ગોળો થઈ ગયેલો હતો અને મારતો ને મારતો ને બધા સૂંઢો લાતો મારતો બધું તોડા ફોડ કરીને દોડા દોડ હાથી આવતો હતો બજારમાંથી. તે શિષ્યના મગજમાં તો એવું, મારા ગુરુજીએ કીધું છે કે બધાના ભગવાન છે, તો હાથીમાં તે રામ બેઠા જ છે ને. એ રામને શું હું નહીં દેખાવ? હું તો એમનો પરમ ભક્ત છું. હાથી થોડી મન મારશે, કેમ કે એમાંય ભગવાન છે. એ તો આમ નામ હાથ જોડીને હે રામ હે રામ હે રામ કરીને ઉભા રહ્યા. હાથી આવ્યો ને સૂંઢ મારીને ફેંકી દીધો. હારું એનો તો સંશય થયો. ગુરુજી કહેતા હતા બધાના ભગવાન છે બરોબર. તો એ હાથી આવ્યો અને બધાએ કીધું આજુબાજુ વાળા કઈક લોકોએ, એ હાથી છે, ગોડો થઈ ગયો છે, આગો જા આગો જા. ના ના, બધા આજુબાજુ બજારમાં ઉભેલા બધાએ કીધું એટલે હાથી ગોડો થઈ ગયો છે, આગો જા, મારશે વાગશે. તો કે ના, એનો તો એક જ ધૂન, એમાંય ભગવાન છે, ભગવાન થોડી મન મારશે બરોબર. પછી સૂંઢ મારી હાથમાં તોડ્યો. બીજે દાડ ગુરુજી જોડજો, ગુરુજી તમે કીધું તું કે ભગવાન બધી જગ્યાએ છે, તો હાથી ગોળો થઈ ગયેલો તો મેં તો ભગવાન માની અને એમને વિશ્વાસ રાખ્યો કે ભગવાન હાથીમાં ભગવાન છે, તો થોડી મારા રોમ મને મારશે એમ કરી. તો ભગવાન ગુરુજી એ હાથી મને સૂંઢ મારી મારો હાથ ભાગી નાખ્યો. ગુરુજી કે બરોબર, હારી તે વાત પકડી લીધી. તો તને હાથી ભગવાન દેખાય તો આજુબાજુ માણસો તને ભગવાન ના દેખાયા? આજુબાજુ 25 ભગવાન બોલતા હતા કે આગો જા આગો જા આગો જા, તો અહીંયા ભગવાન ના દેખાયા? આ શું ખોટું? આજુબાજુના જેટલા બી માણસો હતા એનામાં રામ બેઠા હતા, તે હો રામ બોલતા હતા. એ આગો જા, હાથી ગોળો થઈ ગયો મારશે. તો તને અહીંયા ભગવાન દેખાયા? તા માણસો હો માણસનો ભગવાન ના દેખાય જે ના પાડતા હતા કાગો જા? હારું વાત તો સાચી. તરત કીધું હા હા સાચી વાત છે. એટલે આતંકવાદીમાં ભગવાન છે, તો આર્મી વાળા થોડી એમ કે ભગવાન છે. ના, ભગવાન ગોરી ખાવા આવ્યા તો ભલે ભગવાન અંદર આત્મા રૂપી, પણ ભગવાન ગોરી ખાવા તો કર્તવ્ય ગોરી માર દો. સાચી વાત ખોટી વાત છે? એનું કારણ તમે જે કર્તવ્ય પદ ઉપર ઉભા છો એ પ્રમાણનું હોય. મારી વાત બહુ ઊંડી છે, સમજો તો. બધી જગ્યાએ ભગવાન કર દો તારા, તમે તો ક્યાં નાગ દેવતા આયા ખજાઓ, હાથમાં ના ચાલતા બચકું ભલ લેશે. હા શું ખોટું? હા, એટલે મારે પાછું આવું કહેતા મારે 17 વાર મારા દાખલા હાલવા પડે. કાં તો ગોડા મારા ભક્તો, માતાએ કીધું બધાના ભગવાન છે, તા તો ગોગા મહારાજ આયા, લાવો ચાલ લો, નાગ પકડતા નહીં બચકું ભરશે. આ શું ખોટું? હા, શ્રદ્ધા હોય તો મહારાજ જો કે એમને કોઈ કાઢતા નહીં, એ ક્યાંક ગલતી થાય દબાઈ જાય તો જ. પણ હવે મહારાજ ગોગા મહારાજ છે, સાક્ષાત જ છે, સાચી વાત છે, પણ કે ઝાલવા ના જવાય યાર. વિડીયો તો લોકો બતાવે, હું હાથમાં પકડું પછી ઝેર વગર ના હોય, ઝેર વાળા જલાવો બચકું ભલે છે. આ શું ખોટું? ભલે મહારાજ રહ્યા, આ શું ખોટું? એટલે ધ્યાન રાખવું આ બાબતે. હું તો પાછી કાલ આવું કહું બધી જગ્યાએ ભગવાન છે તારા, તમે તો કાલ વાઘ આવો તો ત્યાં આમાંય રામ છે, વાઘ થોડી ખાઈ જતા આગા જતો. હા, એ વાઘમાં રોમ બેઠા છે
તો બીજા રોમ આજુબાજુ ઉભેલા હશે ને એ કહે છે કે આગો તો આવેલા વાઘ આવ્યો, તો પેલા એ જે વધારે બોલતા હોય ને એમનું સાંભળજો. હા શું ખોટું? મારી જો ઘણા જવાબ છે, કેમ કે મારી વાતનો અનર્થ ના ઉલટો મતલબ ના લઈ લે કોક. આ શું ખોટું? અને થાય પટેલ આવું ઉપદેશ આલતા પહેલા હું 17 વાર તમને સમજાવું કે કઈ રીતે શું હોય, તો એ પ્રમાણનું તમારે કર્તવ્ય નિભાવવાનું હોય. પછી ગાય કે આખલો કદાચ મારવા આવતો ને મારકણો થયો હોય ત્યાં ગાય માતા ને કે આઘા જતા રહેજો તો હાથ જોડી નકર નાખશે ઓમ એઠા. પછી કે મારી તમે કીધું તું ગાયમાં તો 33 કોટી દેવી દેવતા હોય તો ગાય ગોથું ચમ માર્યું? ત્યાં દેખાયા હતા આજુબાજુ વાળા કહેતા હતા ગાય આયા આઘા જાવ તો ના તો તું રહેવાય. ત્યાં ભગવાન માતા બોલતી હતી. ભલે રામ, મજા આવી? સાચું?